જે ભારતની જાસૂસી સંસ્થા છે એના નવા ચીફ રિક્રુટ થયા છે પરાગ જૈન. આની પહેલાંના જે ચીફ હતા એ હતા રવિ સિન્હા, તો એ રિટાયર થયા છે ને હવે પરાગ જૈન નવા ચીફ બન્યા છે. એ પછી શુભાંશુ શુક્લા કે જે ઓક્ઝિયોમ 4 એક નામનું મિશન હતું એના થ્રુ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પહોંચવાવાળા પહેલા ભારતીય બન્યા છે. પટના બિહારનું કેપિટલ છે, એમાં વોટર મેટ્રો બનાવવાની છે. ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર, હવે ભારતમાં ઉત્તર પ્રદેશમાં, આગ્રાના ઉત્તર પ્રદેશમાં ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટરનું રિસર્ચ સેન્ટર બનવાનું છે. અંબુબાચી મહાયોગ, હવે આ છે ને એક ફેસ્ટિવલ છે કે જે આસામમાં કામાખ્યા માતાનું મંદિર છે, અગેન આ શક્તિપીઠમાંનું એક છે, તો ત્યાં ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. હવે જે SDG છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, એના માટે યુનાઇટેડ નેશન્સ બધા કન્ટ્રીઝને રેન્ક આપે છે કે કયા કન્ટ્રીઝનું SDG અચીવ કરવા માટે કેટલું સારું કામ છે. હવે એમાં ભારતનો રેન્ક છે 99મો 193 કન્ટ્રીમાંથી. સેન્ટ્રલ ગવર્મેન્ટનો એક ઇનિશિયેટિવ આપ્યો છે નવ્યા. હવે આવા ઇનિશિયેટિવ્સ જ્યારે હોય ને એક્રોનિયમ, ત્યારે એના ફૂલ ફોર્મ પણ ઘણી વખત પૂછાય છે. તો નવ્યાનું ફૂલ ફોર્મ છે નર્ચરિંગ એસ્પિરેશન્સ થ્રુ વોકેશનલ ટ્રેનિંગ ફોર યંગ એડોલેસન્ટ ગર્લ્સ. એટલે આ એવી એડોલેસન્ટ એટલે કે ટીન એજની ગર્લ્સ માટેનો ઇનિશિયેટિવ છે. નમસ્કાર, જુલાઈ મહિનાના કરંટ અફેર્સમાં બધાનું સ્વાગત છે. સૌથી પહેલાં જૂની પીડીએફમાં 14 નંબર પર આવજો. સેન્ટ્રલ ગવર્મેન્ટનો એક ઇનિશિયેટિવ આપ્યો છે નવ્યા. હવે આવા ઇનિશિયેટિવ્સ જ્યારે હોય ને એક્રોનિયમ, ત્યારે એના ફૂલ ફોર્મ પણ ઘણી વખત પૂછાય છે. તો નવ્યાનું ફૂલ ફોર્મ છે નર્ચરિંગ એસ્પિરેશન્સ થ્રુ વોકેશનલ ટ્રેનિંગ ફોર યંગ એડોલેસન્ટ ગર્લ્સ. એટલે આ એવી એડોલેસન્ટ એટલે કે ટીન એજની ગર્લ્સ માટેનો ઇનિશિયેટિવ છે. નર્ચરિંગ એસ્પિરેશન્સ થ્રુ વોકેશનલ ટ્રેનિંગ એટલે વોકેશનલ ટ્રેનિંગ એમને આપવાની વાત છે, કારણ કે ફિમેલ પાર્ટિસિપેશન હજી પણ ઇકોનોમીમાં ઘણું ઓછું છે. તો એમને જો વોકેશનલ ટ્રેનિંગ મળશે અથવા તો કોઈ પણ આવી ટ્રેનિંગ મળશે તો એ લોકો પોતાના પગ ઉપર ઊભા રહી શકશે, મીન્સ એને કંઈક કામ મળી શકશે. અને જો એને કામ મળશે તો અલ્ટિમેટલી ઇકોનોમીને ફાયદો થશે. હવે કામ ક્યારે મળે? જ્યારે નાની ઉંમરથી કંઈક સ્કિલ્સ ગેઇન કરેલી હોય. તો અત્યારે તમે કદાચ ક્યાંય પણ જોતા હશો ને તો સ્કિલ્સની વાત બહુ ચાલે છે. એ ચાહે ગવર્મેન્ટના લેવલ ઉપર હોય કે ઘણી વખત યુટ્યુબ વિડીયોઝ જોતા હશો તો ઘણા બધા એવા દેખાશે તમને એડમાં કે અમે આ સ્કિલ્સ પ્રોવાઈડ કરીએ છીએ, 3 કલાકનો કોર્સ છે, 4 કલાકનો કોર્સ છે, 4 કલાકમાં ખબર નહીં શું સ્કિલ્સ આપી દેતા હોય. પણ તમે સ્કિલ્સ એટલીસ્ટ સાંભળ્યું હશે કે 21st સેન્ચુરીની સૌથી મોટી રિક્વાયરમેન્ટ હોય ને તો એ છે સ્કિલ. ભારતમાં અત્યારે સૌથી મોટી તકલીફ હોય તો યુવાધન સૌથી વધારે છે આખા વર્લ્ડમાં, પણ એમાંય સૌથી વધારે યુવાધન એવું છે કે જે સ્કિલ વગરનું છે. અને આ હું નથી કહેતો, અમુક રિપોર્ટ્સ આવેલા છે જે ગવર્મેન્ટના અને પ્રાઇવેટ સેક્ટર્સના ઘણા બધા એવું કહે છે કે ઇન્ડિયાના લગભગ 70% એન્જિનિયર્સ જે ડિગ્રી હોલ્ડર્સ હોય છે, એન્જિનિયરિંગ ડિગ્રી હોલ્ડર્સ, એ ક્વોલિફાઈડ નથી હોતા, મીન્સ સ્કિલ્ડ નથી હોતા એમને જે જોબ જોઈએ છે ને એના માટે. તો આનો તો કંઈ મતલબ નથી. વોકેશનલ વસ્તુ કેવી હોય? વોકેશનલ વસ્તુ એટલે એવી કે તમે એ કોર્સ કર્યા પછી તમને ઇન્સ્ટન્ટલી કોઈ પણ વસ્તુમાં જે તે કોર્સ કર્યો હોય એનું કામ મળી શકે અને તમે એના સ્કિલ્ડ હોય, મીન્સ એની તમને પ્રેક્ટિકલ ટ્રેનિંગ મળી હોય. તો પ્રેક્ટિકલ ટ્રેનિંગ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય. શું મિકેનિકલ એન્જિનિયર હોય, મશીન બધું ભણ્યું હોય એન્જિનિયરિંગમાં, પણ એકચ્યુઅલમાં મશીન આવે તો આવડે નહીં. એનું કારણ છે કે ઘણી વખત સિલેબસ પણ જવાબદાર છે, ઘણી વખત વિદ્યાર્થીઓ જવાબદાર હોય, બધું હોય, આમાં ઘણું બધું હોય. કોઈ પણ એકને દોષ દેવો કંઈ વ્યાજબી નથી. તો વોકેશનલ ટ્રેનિંગ ગર્લ્સને જ્યારે આપવામાં આવશે તો એમનાથી ઘણું સારું કામ થઈ શકશે. અને આ જે નવી ઇનિશિયેટિવ છે એ પાયલોટ બેઝ અત્યારે શરૂ કરેલો છે. પાયલોટ બેઝ ક્યારે પણ કોઈ પ્રોજેક્ટ આવે ને ત્યારે એમાં એ ખાસ જોવાનું કે પાયલોટ બેઝ એટલે અમુક થોડાક ડિસ્ટ્રિક્ટ્સમાં સ્ટાર્ટ કર્યો હોય. એમાં 27 એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ છે. આની ઉપર ઘણા મેઇન્સમાં ક્વેશ્ચન પૂછાયેલા છે. એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ એટલે કે આશાસ્પદ જિલ્લાઓ. હવે આની પહેલાંના ઘણા લેક્ચરમાં વાત થઈ છે કે ગવર્મેન્ટ હવે છે ને આમ લોકો માનસિક રોગ ઘણા બધા આવવા માંડ્યા છે ને એટલે સારા શબ્દો વાપરવાનું શરૂ થયું છે આખા વર્લ્ડમાં ને ભારતમાં. આશાસ્પદ એટલે જેની પાસે આશા છે. આશા કોની પાસે હોય? જેણે કામ ન કર્યું એની પાસે હવે કંઈક કામ કરશે. મીન્સ અહીંયા નેગેટિવ અર્થમાં નથી, પણ અહીંયા એવું છે કે એવા જિલ્લાઓ કે જ્યાં ડેવલપમેન્ટ નથી થયું. ગવર્મેન્ટનો આ બહુ મોટો ઇનિશિયેટિવ હતો એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ, અને એ પછી હતો એસ્પિરેશનલ બ્લોક્સ એટલે કે તાલુકાઓ. કે એવા જિલ્લાઓ, ફોર એક્ઝામ્પલ ગુજરાતમાં છે પંચમહાલ અને દાહોદ, તો એવા જિલ્લાઓ છે કે જ્યાં કમ્પેરેટિવલી ડેવલપમેન્ટ નથી થયું. તો આજે વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવશે એ એટલા જિલ્લાઓની, અત્યારે જે પાયલોટ પ્રોજેક્ટ છે એમાં 27 ડિસ્ટ્રિક્ટ્સ આઈડેન્ટિફાઈ કર્યા છે. તો એટલા જિલ્લાઓની જે છોકરીઓ છે, ટૂંકમાં ટીનેજર ગર્લ્સ, એમને આ ટ્રેનિંગ, ટૂંકમાં આ ઇનિશિયેટિવ થ્રુ ટ્રેનિંગ આપવાની વાત છે. એ પછી નેક્સ્ટ 16 નંબર ઉપર બીજ પર્વ ઓર બીજ ઉત્સવ. હવે બીજ નામ ઉપરથી જ ખબર પડી જાય કે સીડ્સને લગતી કોઈ વાત છે. હવે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત આ ત્રણેયની જે બોર્ડર ટચ થાય છે, ટૂંકમાં ટ્રાઈ જંકશન છે, ત્યાં આ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. અને લોકલ જે ટ્રાઇબલ કમ્યુનિટીઝ, જે રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશ ત્રણેયની ટ્રાઇબલ કમ્યુનિટીઝ છે, એ બધાએ સાથે મળીને ડેવલપ કર્યો હતો. અને આ ટોટલ 4 દિવસનો ફેસ્ટિવલ હતો અને લગભગ 9,500 લોકોએ પાર્ટિસિપેટ કર્યું હતું.
તો આપણને એમ થાય કે ક્યાં પાર્ટિસિપેટ કરીને કર્યું શું. અત્યારે સૌથી મોટી તકલીફ છે કે જેટલા પણ આપણે જે કંઈ પણ જમીએ છીએ ને, જે કંઈ પણ પ્રોડક્શન થાય છે એ બધું લગભગ એટલું બધું દવાવાળું કેમિકલવાળું હોય છે કે સાચી વાત આપણને જો ખબર પડે ને તો આપણે ખાવાનું બંધ કરી દઈએ. આજ સવારે જ મેં સાંભળેલી, તાજી વાત કરું, ટૂંકમાં આજ સવારે ફ્રેશ સાંભળેલી વાત ઓર્ગેનિક ફાર્મિંગની. અમારા એક મિત્ર છે એ વાત કરતા હતા કે એમના મિત્રના ફાર્મે ગયા હતા તો દૂધી હોય ને એ સાવ એટલી એક આંગળી જેટલી. એ કે જો દૂધી કેમ ઉગે ને એ તને શીખડાવું એટલે તને બતાવું. રાતે ગયા વાડીએ બધી દૂધીમાં ઇન્જેક્શન માર્યું થોડુંક. બીજે દિવસે જોઈને તો આપણે જેટલી બજારમાં ખાતી ને એવડી મોટી સાઇઝની દૂધી હતી. અને આવું જ લગભગ બધા પાક સાથે થાય છે. એનું કારણ શું છે કે ડિમાન્ડ એટલી છે કે ફૂલફિલ કરવા માટે ઝડપથી ઉગાડવું જરૂરી છે અને એના માટે હવે ઇન્જેક્શન, દવાઓ આ બધું આવે છે. એટલે આ બધી વસ્તુ આમ થોડીક સાંભળેલી હતી પણ આવું આમ એટલું બધું એક્ઝામ્પલ આપ્યું ને તો તકલીફ થઈ ગઈ કે આવું બધું ચાલે છે. પણ એકચ્યુઅલમાં ચાલે જ છે વર્ષોથી. એવું નથી કે આ કંઈ નવી વાત છે કે આ કંઈ હું આમ બહુ સિક્રેટ ઇન્ફોર્મેશન શેર કરું છું, એવું કંઈ નથી. તો તકલીફ એ છે કે એવા પાક અથવા તો એવા બીજ કે જે કહી શકીએ કે આપણે નેચરલ ફાર્મિંગ અથવા તો કહી શકીએ પ્રાકૃતિક ખેતી જેની વાત કરીએ છીએ તો એના માટે છે. અને એના અલગ અલગ જે સીડ્સની અલગ અલગ પ્રજાતિ હોય, ટૂંકમાં કોઈ પણ ફોર એક્ઝામ્પલ ઘઉં છે, ચોખા છે અથવા તો કોઈ પણ શાકભાજી છે, બધું આવી ગયું આમાં. તો કઠોળ, ચોખા, આમાં બધું આવી ગયું. એ બધાની જે અલગ અલગ જે પ્રજાતિઓ હોય એમાં દેશી પ્રજાતિ કે જેમાં ઓછું આપણે આ કેમિકલ ફર્ટિલાઇઝરને બધું ઉપયોગ કરવું પડે એવી બધી પ્રજાતિઓની એ લોકોએ એકસાથે બધા ભેગા મળીને ભેગા થયા હતા અને એમાં એકબીજા સાથે શેર કર્યું અને એની જે ઇન્ફોર્મેશન હોય એ શેર કરી. આના સિવાયની જ સાથે એક બીજ સંવાદ એ જેની સાથે જ હતું, જે 4 દિવસની ઇવેન્ટ હતી. એમાં બીજ સંવાદ એટલે એ લોકોએ ડિસ્કશન કર્યું કે કેવા પ્રકારના સીડ્સ વાપરવા જોઈએ કે જે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી હોય, લોકો માટે અનુકૂળ હોય. થાય છે શું કે ડિમાન્ડ મેં જેમ કીધું એવડી છે કે ફૂલફિલ કરવા માટે એમાં શું હોય, દૂધી નેચરલી પણ ગ્રો થાય પણ નેચરલી ગ્રો થતા થોડાક દિવસ લાગે. હવે ડિમાન્ડ એટલી બધી હોય તો એ તાત્કાલિક આવી રીતે ગ્રો થઈ જાય પરાણે. ડન. એને ન થવું હોય તો પરાણે ગ્રો કરે. તો એવી તકલીફ છે. તો જે આપણે ફાર્મિંગ કરીએ છીએ નેચરલ ફાર્મિંગ અથવા તો આ બધી ફાર્મિંગની વાત છે, પ્રાકૃતિક ખેતી, એ બધાને લગતો ખાસ સંવાદ હતો. એટલે કદાચ પૂછાઈ જાય કે કયા 3 રાજ્યો વચ્ચે હતો અથવા તો શું નામ હતું આ સંવાદનું. યસ. એ પછી 20 નંબર પર આવજો. શક્તિપીઠ એક્સપ્રેસ વે. શક્તિપીઠ નામ સાંભળ્યું છે? શું હોય શક્તિપીઠ? શું હોય શક્તિપીઠ? મંદિર. ઓકે. માતાજીનું મંદિર. કેટલાક છે શક્તિપીઠ મંદિરો? 52, 51 અથવા 52 એવું પુરાણોમાં કહેવાય છે. સરે એક અલગથી વિડીયો ઘણા સમય પહેલાં લગભગ 4-5 વર્ષ પહેલાં મૂકેલો હતો શક્તિપીઠ વિશે. તો ખૂબ સારી માહિતી એમાં આપેલી હતી. તો શક્તિપીઠ એક્સપ્રેસ વે. હવે મહારાષ્ટ્ર અને ગોવા એ બંને રાજ્યો વચ્ચે અમુક એરિયા એવો આવે છે કે જ્યાં ઘણી બધી શક્તિપીઠો અને એ સિવાયના કહી શકીએ કે ઘણા બધા મંદિરો છે. તો એના માટે અલગથી ડેડિકેટેડ એક્સપ્રેસ વે બનાવે છે. હવે એક્સપ્રેસ વે જો તમે ટર્મ સાંભળેલો હોય અથવા તો ક્યાંય પણ ન્યૂઝમાં કે ક્યાંય સાંભળેલું હોય પણ ખ્યાલ બહુ ઓછો હોય ઘણી વખત. આપણે શું લાગે કે રેગ્યુલર હાઈવે છે પણ એક્સપ્રેસ વે એટલે એવું છે કે જ્યાં ડેડિકેટેડલી 4 વ્હીલર્સ વાહનો માટે જ છે, એના સ્પેશિયલી ટ્રાન્સપોર્ટેશન એના માટે જ છે. અને ત્યાં સ્પીડ 80 થી 100 જ હોય. ટૂંકમાં તમને ત્યાં કંઈ 60ની લિમિટવાળું સ્પીડવાળું કંઈ બોર્ડ જોવા ન મળે કારણ કે એ ડેડિકેટેડ એના માટે જ છે. તો શક્તિપીઠ એક્સપ્રેસ વે અલગથી બનાવ્યો છે જે નાગપુર અને ગોવાને જોઈન કરે છે. અને એનાથી આ જે એક્સપ્રેસ વે બની જશે પછી નાગપુર અને ગોવા એ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ લગભગ 18 કલાકનું છે. એ 8 કલાકનું થઈ જશે. તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે આવો કોઈ એક્સપ્રેસ વે બનાવે તો શું થાય કે આ જે આસપાસ બધા જે મંદિરો છે એને એક સાથે કનેક્ટ કરી શકાય અને શું થાય કે ટ્રાવેલિંગ જે જર્ની છે, ટૂંકમાં જર્ની ટાઈમ એને ઘટાડી શકાય. તો શું થાય અલ્ટિમેટલી બધાને ફાયદો છે. જો આની પહેલાં લગભગ 2-3 વખત ચર્ચા કરી હતી કે મોડર્ન ડેવલપમેન્ટ જેટલું પણ થયું છે ને, ટૂંકમાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન 1750 પછી અને ખાસ કરીને 19મી અને 20મી સદીમાં, એ બધું ડેવલપમેન્ટ મુખ્યત્વે 2 વસ્તુમાં થયું છે. એક ટ્રાન્સપોર્ટેશન અને બીજું કમ્યુનિકેશન. તમે જે કોઈ પણ ટેકનોલોજી જુઓ, કંઈ પણ જુઓ, એમાં મોટાભાગે ડેવલપમેન્ટ આ 2 જગ્યાએ થયું હશે કે પહેલાં આપણે બળદગાડામાંથી અત્યારે 4 વ્હીલર્સ, ટ્રેન, હાઇપરલૂપ અહીંયા પહોંચી ગયા. સેમ કમ્યુનિકેશનમાં આપણે પોસ્ટકાર્ડમાંથી અહીંયા હવે લેટેસ્ટ મોબાઈલ ફોનમાં 6G સુધી પહોંચવા આવ્યા. તો આ કમ્યુનિકેશન અને ટ્રાન્સપોર્ટેશન આ 2માં જ સૌથી વધારે ડેવલપમેન્ટ થયું છે. તો ટ્રાન્સપોર્ટેશન છે શેના માટે? આપણી જર્નીનો ટાઈમ ઘટાડવા માટે. તો એટલા માટે પણ આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કદાચ નામ પૂછાઈ શકે કયા સ્ટેટમાં છે અથવા તો નામ શું આપ્યું છે? શક્તિપીઠ એક્સપ્રેસ વે. એ પછી 22 નંબર ઉપર જોજો. ભારતનું SDG સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ રેન્કિંગ આવેલું છે 2025નું. હવે SDG સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ કરીને આપણે ડિટેલમાં ભણીએ છીએ એન્વાયરમેન્ટ ટાઈમે. ટોટલ 17 ગોલ્સ છે કે જે યુનાઇટેડ નેશન્સે રાખેલા છે. આમ આદર્શ તમને આમ વાંચો તો તમને મજા જ આવે કે વાહ કેવા સરસ ગોલ્સ છે. એમાંથી ફૂલફિલ કંઈ નથી થવાના. એમાં એવું છે કે ડેડલાઇન રાખી છે 2030 સુધીની કે આપણા જેટલા પણ 17 ગોલ્સ છે ને એ 2030 સુધીમાં અચીવ કરવા છે. અને એના માટે બધા દેશોએ સાથે મળીને કામ કરવાનું. અને ગોલ્સમાં તમને અમુક કહું તો સેનિટેશન, પાણી, ચોખ્ખું પાણી ને બધું, પછી શિક્ષણ, સ્વાસ્થ્ય,
જેન્ડર ઇક્વાલિટી, એટલે આવા બધા આમ આદર્શ મુદ્દા, ગરીબી હટાવો, એમ્પ્લોયમેન્ટ, અને એ પણ સારું એમ્પ્લોયમેન્ટ, તો તમને આમ વાંચો ને તો મજા જ એવા રાખે. અથવા ક્લીન એનર્જી એટલે કે સસ્ટેનેબલ એનર્જી, તો આવું બધું છે 17 ગોલ્સ, અને જે આપણે ઇન ડિટેલ ભણશું. અને એકચ્યુઅલમાં મીન્સમાં પણ પૂછાય છે આના ક્વેશ્ચન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સના, કારણ કે શું છે, જે ડેડલાઇન છે 2030ની, તો ત્યાં સુધીમાં ગમે ત્યારે આના ક્વેશ્ચન્સ ફ્રિકવન્ટલી આવે છે. અને ઘણી વખત તમે જો ઈ રિલેટેડ ક્વેશ્ચન પૂછાણો હોય ને, અને એમાં મેન્શન કરો મીન્સમાં કે ભાઈ આ પર્ટિક્યુલર વસ્તુ માટે એસડીજી નંબર વાઇઝ પણ ઘણા લોકોને યાદ હોય, મોટાભાગના લોકોને, તો એસડીજી નંબર 4 આના માટે લાગુ પડે છે જે રાખેલો છે, તો શું હોય તમારો આન્સર એક અલગ બની શકે, તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. હવે જે એસડીજી છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, એના માટે યુનાઇટેડ નેશન્સ બધા કન્ટ્રીઝને રેન્ક આપે છે કે કયા કન્ટ્રીઝનું એસડીજી અચીવ કરવા માટે કેટલું સારું કામ છે. હવે એમાં ભારતનો રેન્ક છે 99મો 193 કન્ટ્રીમાંથી, એટલે કે ભારતનું કામ હજી ઘણું પાછળ છે એસડીજી અચીવ કરવા માટે. પણ ગમે એટલું પાછળ કદાચ જે પહેલા નંબરે હશે ને ત્યાં પણ એસડીજી અચીવ તો નથી જ થવાના, કદાચ 1 થી 5 કન્ટ્રીઝમાં થઈ જાય ટોપના, કારણ કે ટોપના 3 કન્ટ્રીઝ હું તમને નામ કહું તો એ છે ફિનલેન્ડ, સ્વીડન અને ડેનમાર્ક, જે ઓલવેઝ તમને HDIમાં વધારે આગળ જોવા મળશે, હેપીનેસ ઇન્ડેક્સમાં આગળ જોવા મળશે. હવે એમાં તકલીફ ટૂંકમાં સારી બાબત એ લોકોની શું છે કે એક તો પોપ્યુલેશન સાવ ઓછી, અને યુરોપના નોર્થમાં આવેલા દેશો છે, તો અને એજ્યુકેશન પણ કમ્પેરેટિવલી ઘણું સારું છે આ બધા દેશોનું. તો એના કારણે શું છે કે એક ઓલરેડી એને પાસનો જે એ લોકોને કહી શકીએ ને કે એની અચીવમેન્ટ છે, એના કારણે એ લોકોને એડવાન્ટેજ મળે છે કે ભૂતકાળમાં એમને જે કહેવાય ને કે એટલું બધું કંઈ ફેસ નથી કરવું પડ્યું. જ્યારે ભારતની બધા દેશો, ચાઇના, જાપાન, આ બધા દેશો એવા છે કે જે કાં તો કોલોનિયલિઝમ અથવા તો યુદ્ધમાંથી બહાર આવેલા છે, તો એના કારણે આ બધા દેશોને એસડીજી અચીવ કરવામાં ખૂબ તકલીફો થાય. તો એટલા માટે ભારતનો રેન્ક છે 99મો. એ પછી 23 નંબર ઉપર સલખન ફોસિલ પાર્ક. હવે ફોસિલ પાર્ક એટલે શું કે જીવાશ્મિકીય. હવે ફોસિલ્સ એટલે એવી વસ્તુ હોય કે તમે કોઈ પણ વસ્તુ જગ્યાએ ક્યાંય રિસર્ચ થતું હોય ને તો એ કેટલા વર્ષ જૂનું છે અથવા તો એ ક્યારના સમયનું છે ને આ બધું જાણવું હોય ને તો એના માટે કાર્બન ડેટિંગ પદ્ધતિ યુઝ થાય. કાર્બન ડેટિંગ ઉપરથી ખબર પડે કે આ વસ્તુ કેટલી જૂની છે. અને જો અનુમાન હોય એમાં કાંઈ આમ ડેટ મારેલી ન હોય સ્ટીકર કે ભાઈ ચલો આટલા વખત જૂનું છે, તો જ્યારે પણ આવી કઈ વસ્તુ થતી હોય તો અહીંયા આપણે ઉત્તર પ્રદેશમાં સોનભદ્ર ડિસ્ટ્રિક્ટ છે, ત્યાં એક ફોસિલ પાર્ક, સલખન ફોસિલ પાર્ક બનાવેલું છે. હવે ત્યાં છે ને લગભગ 1.4 બિલિયન વર્ષ જૂના ફોસિલ્સ એટલે કે અશ્મિઓ મળી આવે છે, એટલે ખૂબ જૂના છે. તો આ જે જગ્યા છે સલખન ફોસિલ પાર્ક, એને આપણે એક ટુરિઝમ પ્લેસ તરીકે અથવા તો ટુરિઝમ સ્પોટ તરીકે ડેવલપ કરવા માંગીએ છીએ. અને એટલા માટે જ યુનાઇટેડ નેશન્સે પણ આને કહી શકીએ કે એક આપેલું છે ટેન્ટેટિવ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં. યુનાઇટેડ નેશન્સ ઘણી બધી જગ્યાઓને વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં નોમિનેટ કરતું હોય, ટૂંકમાં એને એક કેટેગરી આપતું હોય કે એક ટાઇટલ આપતું હોય. એમાં હવે આ પણ સલખન ફોસિલ પાર્કને પણ ટેન્ટેટિવ આપ્યું છે, એટલે કદાચ બની શકે કે કદાચ 6-8 મહિનામાં અથવા તો એકાદ વર્ષમાં આને પ્રોપરલી એક હેરિટેજ સાઇટ તરીકે ડેવલપ કરવામાં આવે તો શું થાય, આવા ટુરિઝમનો પણ એક ક્રેઝ હોય છે. ભારતમાં સ્પેસ ટુરિઝમ, ઘણા બધા ટાઈપના ટુરિઝમ હોય છે, તો એ બધાનો પણ અલગ અલગ ક્રેઝ હોય, તો એના કારણે પણ શું છે કે લોકો આ વિશે જાણવા માગતા હોય અથવા તો જે લોકોનો આમાં ઇન્ટરેસ્ટ હોય એ લોકો ત્યાં જઈ શકે અને થોડું ઘણું જાણી શકે એના માટે. તો મિત્રો, આશા કરું છું લેક્ચર સિરીઝ પસંદ આવે છે તમને. આપણી યુટ્યુબ ચેનલ ઉપર બાકીની લેક્ચર સિરીઝ પણ પડી છે, એ પણ ન જોઈ હોય જોઈ લેજો. બંધારણ લેક્ચર સિરીઝ 12 લેક્ચર્સ ફ્રીમાં પડ્યા છે. વૈદિક મેથ્સ અને રિઝનિંગની લેક્ચર સિરીઝ એમાં પણ 12 લેક્ચર પડ્યા છે. કરંટ અફેર્સ વીકલી જોતા રહેજો. અને આપણા એપ્લિકેશન ઉપર ઘણા બધા કોર્સીસ આવી ગયા છે. બંધારણનો કોર્સ આપણો પડ્યો છે, વૈદિક મેથ્સ અને રિઝનિંગનો કોર્સ છે, ભૂગોળ અને સાયન્સ એન્ડ ટેકનોલોજીનો કોર્સ છે, અને કરંટ અફેર્સનો પણ કોર્સ છે. અને કોર્સ આપણે એ રીતે ડિઝાઇન કર્યા છે કે તમને ઓલમોસ્ટ બધી એક્ઝામમાં કામ લાગે. એક જ કોર્સ પરચેઝ કરી લેશો કોઈ પણ એક્ઝામમાં કામ લાગશે. કોઈ પણ કોર્સ પરચેઝ કરવો હોય તો અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો. એ એપ્લિકેશનમાં જે ફીસ લખી છે એના કરતાં ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દઈશું. ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ અમને કરશો તો વચ્ચેના ઘણા બધા કમિશન દેવાના થતા હોય એ ન થાય, અમને ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરી દો તો એનો ફાયદો અમે તમને કેરી ફોરવર્ડ કરી શકીએ. તો કોઈ પણ કોર્સ પરચેઝ કરવો હોય અમને આના ઉપર વોટ્સએપ કરજો. ન કરવો હોય કોઈ પ્રશ્ન નથી. યુટ્યુબ ઉપર ઘણા બધા ફ્રી લેક્ચર્સ પડ્યા છે, એ જોતા રહેજો. કન્ટિન્યુ કરીએ છીએ આપણે લેક્ચરથી. એ પછી 25 નંબર ઉપર અંબુબાચી મહાયોગ. હવે આ છે ને એક ફેસ્ટિવલ છે કે જે આસામમાં
કામાખ્યા માતાનું મંદિર છે, અગેન આ શક્તિપીઠમાંનું એક છે. તો ત્યાં ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે અને ખૂબ પવિત્ર મંદિર છે ને ખૂબ એક એનર્જીવાળું મંદિર છે કે જ્યાં ખાસ કરીને તાંત્રિક પૂજાઓ વધારે થતી હોય. હવે આપણા માટે તાંત્રિક એટલે એવું લાગે કે ઓહો તાંત્રિક એટલે આમ નેગેટિવ. આપણા મનમાં જ્યારે આ શબ્દ આવે તાંત્રિક, તંત્ર સાધના, ત્યારે આપણા મનમાં એક નેગેટિવ ઇમ્પ્રેશન હોય કે એમાં ભૂત ને એવું બધું આવે. પણ એ પણ એક સાધનાનો માર્ગ છે. હવે એ પાછી સ્પિરિચ્યુઅલ વસ્તુ થઈ ગઈ, તો એ આપણો સબ્જેક્ટ નથી એટલે, પણ એ પણ એક માર્ગ છે. અને તાંત્રિકોની ઉપાસના માટેનું એક બહુ મોટું સ્થળ છે, ટૂંકમાં એક સ્થળ ન કહી શકાય, એક સાધનાનું કેન્દ્ર છે જે આ કામાખ્યા મંદિર છે અને જે ગુવાહાટી આસામમાં આવેલું છે. નીલાંચલ પર્વત છે એની ઉપર ટૂંકમાં આ મંદિર આવેલું છે અને એને પણ બહુ સારી રીતે રીડેવલપ કરવા માટેનો ગવર્મેન્ટનો પ્લાન છે. હવે આ જે ફેસ્ટિવલ છે અંબુબાચી મહાયોગ એ દર વર્ષે આવે છે. હવે આ માતાજીના અલગ અલગ જે કહી શકે શરીરના અંગો હતા એ અલગ અલગ જગ્યાએ પડ્યા હતા અને પછી શક્તિપીઠ બનેલી હતી. ફોર એક્ઝામ્પલ ગુજરાત છે અંબાજી, તો ત્યાં માતાજીનું હૃદય હતું. તો એવી રીતે અલગ અલગ અંગો છે. એમાં આ જે શક્તિપીઠ છે કામાખ્યા, ત્યાં માતાજીની યોની પડેલી હતી. તો જે મેન્સ્ટ્રુએશન છે એનું સેલિબ્રેશન થાય છે અહીંયા. તો આનું સેલિબ્રેશન જ્યારે થાય ત્યારે વાર્ષિક સેલિબ્રેશન થાય છે અને ત્યારે 3 દિવસ મંદિર પણ બંધ હોય છે અને પછી જે કહી શકે રીઓપનિંગ થાય, જ્યારે મંદિર ઓપન થાય ત્યારે ટૂંકમાં ફેસ્ટિવલ પ્રોપરલી ઉજવવામાં આવે છે. એટલે 4-5 દિવસ માટેનો આખો ફેસ્ટિવલ હોય છે. તો આપણે ખૂબ કહી શકીએ એક શક્તિશાળી એક ફેસ્ટિવલ છે. ખાસ કરીને નોર્થ ઇસ્ટ અને ઈસ્ટર્ન, તમે બંગાળથી આગળ જાઓ એટલે કે નોર્થ ઇસ્ટના બધા સ્ટેટ્સમાં અને બંગાળમાં, ત્યાં શાક્ત સંપ્રદાય એટલે કે શક્તિના ઉપાસકો વધારે છે. જે મુખ્યત્વે ભારતમાં 3 વધારે છે કે એક શૈવપંથી હોય શંકર ભગવાનમાં, એક વિષ્ણુપંથી અથવા તો વિષ્ણુના કોઈ પણ અવતાર, રામ ભગવાન હોય, કૃષ્ણ ભગવાન હોય, કોઈ પણ હોય. તો એક વિષ્ણુપંથી, શૈવપંથી અને ત્રીજા છે શાક્ત સમુદાય કે જે શાક્ત એટલે કે શક્તિની પૂજા કરતા હોય. તો તમને શાક્ત સમુદાયના વધારે લોકો, ટૂંકમાં શક્તિના ઉપાસકો વધારે મળશે ત્યાં નોર્થ ઇસ્ટમાં ને એ બધી જગ્યાએ. તો શક્તિપીઠ પણ ઘણી બધી ત્યાં છે, અમુક બાંગ્લાદેશમાં પણ છે. તો એના કારણે ત્યાં આ લોકોનું કહી શકીએ કે થોડુંક એ લોકોની સંખ્યા વધારે છે અને અલગ અલગ એ લોકો પ્રેક્ટિસ પણ કરતા હોય, તાંત્રિક પ્રેક્ટિસીસ એ સમય દરમિયાન. તો કદાચ કલ્ચરના બેઝ ઉપર પૂછાઈ જાય કે આ ટૂંકમાં આ મંદિર ક્યાં આવેલું છે અથવા તો કઈ રીતે આનું મહત્વ છે. એ સિવાય ટૂંકમાં આ જે તહેવાર છે એ અષાઢના મહિનામાં આવે છે. ટૂંકમાં આમાં છે ને જાન્યુઆરી ફેબ્રુઆરી પ્રમાણે તહેવાર ન આવતા હોય, એટલે કારણ કે શું ઇંગ્લિશ કેલેન્ડર ન હાલે આમાં, એટલે જનરલી જૂન અથવા તો જુલાઈમાં ફેસ્ટિવલ આવતું હોય છે. તો અષાઢ મહિનામાં ફેસ્ટિવલ સેલિબ્રેટ થાય છે અમુક તિથિઓમાં. એ પછી 28 નંબર ઉપર ઇકોનોમી માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ટૂંકમાં એક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ. આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજના દર છે એટલે કે રેપો રેટ અને CRR કેશ રિઝર્વ રેશિયો આ ત્રણેયમાં ઘટાડો કર્યો છે. હવે આરબીઆઈની મોનિટરી પોલિસીની આપણે ઘણી વખત ચર્ચા કરી છે. મોનિટરી પોલિસી એટલે કે નાણાકીય નીતિ. નાણાકીય નીતિમાં શું હોય કે આરબીઆઈ ઘણા બધા ફેરફારો કરે. આ જે કહી શકીએ કે રેટને લગતા, ટૂંકમાં રેપો રેટ, રિવર્સ રેપો રેટ, CRR આ બધાને લગતા, એ જ્યારે તમે ઇકોનોમીમાં ભણશો ત્યારે ઇન ડિટેલ તમને સમજાશે. પણ અત્યારે ખાલી યાદ રાખવા માટે, કારણ કે ઘણી વખત ક્વેશ્ચન પૂછાઈ જતો હોય છે કે અત્યારે જે ભારતમાં છે તો રેપો રેટ અથવા તો CRR અત્યારે એનું કેટલા ટકા છે. તો આ વર્ષે જે નાણાકીય નીતિ, ટૂંકમાં આ વખતે જે નાણાકીય નીતિ જાહેર કરી, લગભગ દર 2 મહિને નાણાકીય નીતિ જાહેર થાય છે. એટલે આ વખતે જૂનમાં ડિક્લેર કરી હતી, હવે પછી જુલાઈ અને ઓગસ્ટમાં ડિક્લેર થશે. તો દર 2 મહિને ડિક્લેર થતી હોય છે. તો રેપો રેટ છે એ હવે 5.50% થયો છે. હવે એમાં એવું હતું કે એકચ્યુઅલમાં એ હતો 6.5% અને છેલ્લી દરેક નાણાકીય નીતિમાં લગભગ 0.50% એને ઘટાડે છે. એટલે 6.5 માંથી 6 થયો, 6 માંથી હવે 5.5% થયો. એ સિવાય કેશ રિઝર્વ રેશિયો એને જેને CRR કહી છે એ 4% હતો, એમાંથી 3% થયો છે. તો આપણે ખૂબ કહી શકીએ કે મહત્વનું પગલું છે આરબીઆઈનું. જો ઇન્ડિયામાં અત્યારે એવી પરિસ્થિતિ નથી કે કહેવાય ને કે બહુ મોટી મંદી કે મહામંદી જેવું વાતાવરણ હોય. જનરલી શું હોય, જ્યારે મંદીનો કે એવો કંઈ માહોલ હોય ને ત્યારે આરબીઆઈ રેપો રેટ છે એ ઘટાડતી હોય. શું કામ? કારણ કે લોનના દર ઘટે એટલે શું હોય, લોન સસ્તી થાય તો લોકો વધારે ખરીદી કરે. આ જનરલી એક સ્ટેપ હોય. અને જ્યારે ઇન્ફ્લેશન હોય, ફુગાવો હોય, ત્યારે આરબીઆઈ જનરલી આ જે રેટ છે એ વધારતી હોય. તો શું થાય કે લોન મોંઘી થાય લોકો થોડો કંટ્રોલ રાખે પૈસા વાપરવામાં. પણ અત્યારે એવી કોઈ પરિસ્થિતિ નથી, છતાં પણ આરબીઆઈએ જે ગ્લોબલ લેવલે આપણે જે અત્યારે કોઈ પણ મંદીનો અસર ન થાય એના માટે કદાચ પગલું લીધું એવું લાગે છે. બાકી ઇન ડિટેલ તમે સર જ્યારે ઇકોનોમી સમજાવશે ત્યારે તમને સમજશો ડિટેલમાં કે શું કામ આરબીઆઈ પગલાં લે અને આના સિવાયના કયા કયા સ્ટેપ્સ હોય છે. એ પછી 29 નંબર ઉપર બિહારમાં ભારત સરકાર સૌપ્રથમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવાની છે. હવે બિહારમાં એમાં એવું છે કે હમણાં ઇલેક્શન આવે છે નવેમ્બરમાં, એટલે ઘણી વખત એવું હોય કે અમુક સ્ટેપ્સ પોલિટિકલ પણ હોય અને સોશિયલ પણ હોય અને કન્ટ્રી માટે જરૂરી પણ હોય. હવે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે ભારતમાં જે મુખ્યત્વે આપણે એનર્જી અથવા તો ઉર્જા અથવા તો ઇલેક્ટ્રિસિટી મુખ્યત્વે કહીએ, એનો સોર્સ છે હજી કોલસો. લગભગ 55 થી 60% ઇલેક્ટ્રિસિટીની નીડ પૂરી થઈ છે કોલસામાંથી. હવે કોલસો ફોસિલ ફ્યુલ છે એટલે પ્રદૂષણ વધારે. પ્રદૂષણ વધારે એટલે આપણે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વાત કરીએ છીએ અથવા તો ક્લાઇમેટ ચેન્જની, એમાં ફોસિલ ફ્યુલમાંથી આપણે સ્વિચ થવું પડે રિન્યુએબલ એનર્જીમાં.
એટલે કે જેને ગુજરાતીમાં એના માટે શબ્દ છે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત, એટલે જેને ફરીથી મેળવી શકાય એવા. તો જે વિન્ડ એનર્જી છે, ટાઇડલ એનર્જી છે, અથવા તો કહી શકીએ કે વોટરમાંથી હાઇડ્રો એનર્જી છે, અથવા તો સોલાર એનર્જી, આ બધા ઉપયોગો. એની સિવાય એક સૌથી મોટો બીજો ઉપયોગ છે એ છે ન્યુક્લિયર, કે એક એ પણ હોઈ શકે. પણ ન્યુક્લિયરમાં થોડી ઘણી સમસ્યાઓ પણ છે, એની પણ આપણે ઇન ડિટેલ સાયન્સ એન્ડ ટેકમાં ભણશું કે શું છે ન્યુક્લિયર એનર્જી. તો ભારત સરકારનો ટાર્ગેટ છે કે વર્ષ 2047 સુધીમાં ભારતમાં ન્યુક્લિયર એનર્જીથી જે એનર્જી છે, ટૂંકમાં ઇલેક્ટ્રિસિટી, એનું લગભગ 1 લાખ મેગાવોટ જેટલું ઉત્પાદન થાય. ટૂંકમાં ટાર્ગેટ છે કે 1 લાખ મેગાવોટ એનર્જી આપણે ઇલેક્ટ્રિસિટી ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંથી ઉત્પન્ન કરવી છે. અત્યારે જે ઉત્પન્ન કરીએ છીએ એનો આંકડો લગભગ 10,000 જેવો છે. તો વિચાર કરો કે આપણે લગભગ હજી 100 ગણું કામ કરવાનું છે આમાં. તો એના માટે શું છે કે અત્યારે આપણી પાસે લગભગ 7 સ્ટેટ્સ એવા છે, 6 સ્ટેટ્સ કે જ્યાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ છે. તો એના જ સ્ટેટમાં નવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કરવા એના કરતાં અલગ અલગ સ્ટેટને જો ઓપોર્ચ્યુનિટી મળે તો શું થાય કે ત્યાં થોડુંક કહી શકે કે એમ્પ્લોયમેન્ટ પણ આપી શકાય અને ઘણું બધું ડેવલપમેન્ટ થઈ શકે. તો એના માટે બિહારમાં સૌથી પહેલી વખત ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થપાય છે. અને આ ઉપરાંત જેમ વાત કરીએ એમ કે 2047 સુધીમાં જે 1 લાખ મેગાવોટનો ટાર્ગેટ છે અને આ સરકારે ઓપનલી ડિક્લેર કરેલો છે. તો એ અચીવ કરવા માટે લગભગ બધા સ્ટેટમાં નવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ બનાવવાની સરકારની વિચારણા છે. પણ નવા બનાવવા એમાં સૌથી મોટી ચેલેન્જ એ છે કે એક તો યુરેનિયમ, કે જે ઇઝીલી અવેલેબલ ન હોય. અને તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે 1 કિલો યુરેનિયમ અથવા તો 2 કિલો યુરેનિયમ, 1 કિલો યુરેનિયમનું ઉદાહરણ આપું, 2.25 કરોડ લીટર ડીઝલ જ્યારે આપણે ફ્યુલ બાળીએ ને ત્યારે 1 કિલો યુરેનિયમમાંથી સેમ એનર્જી મળે. મીન્સ 1 કિલો યુરેનિયમ 2.25 કરોડ લીટર ડીઝલ, અથવા તો લગભગ 18,000 મેટ્રિક ટન કોલસો, બધું સરખું. એટલે ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય. એટલે તકલીફ એ જોઈએ ને કે યુરેનિયમ એટલું ઇઝીલી મળે નહીં. એ કંઈ થોડું છે કે ઘઉં ચોખા કે લાવો લઈ આવી કિલો 2 કિલો, તો એ તો પોસિબલ નથી. એટલે યુરેનિયમ પહેલાં તો આપણી પાસે છે નહીં એટલું બધું. અને બીજી વસ્તુ છે કે જે કંઈ પણ આ પાવર પ્લાન્ટ બનાવીએ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં પણ ખર્ચો બહુ મોટો થાય. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની જે ટેકનોલોજી છે એ પણ આપણી પાસે એટલી બધી નથી, જેના ઉપર આપણે ખાસ કરીને વિદેશ અને અમેરિકા ઉપર નિર્ભર છીએ. તો એટલા માટે તાત્કાલિક જે નવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ બનવા એ થોડાક ડિફિકલ્ટ છે. પણ આની સાથે જ એક SMR, સ્મોલ મોડ્યુલ રિએક્ટર, આ છે ને નાની સાઇઝના ન્યુક્લિયર રિએક્ટર્સ હોય છે. અને આની ઉપર ભારત રિસર્ચ કરે છે અને ખૂબ સારું કામ કરે છે. અને ભારત ખૂબ આગળ છે આ રિસર્ચમાં. એ જે કન્વેન્શનલ ટ્રેડિશનલ જે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ હોય એના કરતાં સાઇઝમાં ઘણા નાના હોય. અને એની જે ઇફિશિયન્સી છે, અને આમાં છે ને એક્સિડન્ટ્સ થવાના ચાન્સીસ બહુ હોય. અને ભૂતકાળમાં થયેલા છે, ચેર્નોબિલ રશિયામાં અને જાપાનમાં ફુકુશીમામાં. તો ઘણું બધું નુકસાન થઈ શકે. ટૂંકમાં ન્યુક્લિયર બોમ્બ બ્લાસ્ટ થાય ને એવી જ પરિસ્થિતિ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં પણ થઈ શકે. તો એટલા માટે સેફ્ટી મેજર્સને એ બધું રાખવું બહુ જરૂરી હોય. તો એટલા માટે જે SMR છે, સ્મોલ મોડ્યુલ રિએક્ટર્સ, તો એ બધા રિએક્ટર્સ એવા હોય કે જેમાં કમ્પેરેટિવલી સેફ્ટીના પેરામીટર્સ છે એ પણ વધારે બેલેન્સ થતા હોય. તો એટલા માટે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એ પછી 31 નંબર ઉપર ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર. હવે ભારતમાં ઉત્તર પ્રદેશમાં, આગ્રાના ઉત્તર પ્રદેશમાં ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટરનું રિસર્ચ સેન્ટર બનવાનું છે. હવે આની પહેલાં જે કહી શકીએ કે પોટેટો રિસર્ચ સેન્ટર હતું એ ખાસ કરીને એનું રિસર્ચ થતું મોટાભાગે વિદેશમાં. અને એમાં પણ પેરુ એ મુખ્ય દેશ છે કે જ્યાં આ પોટેટો અને સ્વીટ પોટેટો, ટૂંકમાં શક્કરિયા અને બટેટા, એ બંને માટેનું રિસર્ચ થતું. અને બધા રૂટ ફૂડ કહી શકીએ, એટલે કે ટૂંકમાં જેટલા પણ આપણે કંદમૂળ છે એ બધા માટેનું રિસર્ચ ત્યાં મોટાભાગે થતું. હવે તમને જાણીને નવાઈ લાગશે કે બટેટા ભારતમાં ઇન્ટ્રોડ્યુસ થયા ને એ 17મી સદીમાં. તો એ પહેલાં ફરાળમાં બધા શું કરતા હશે? કારણ કે ફરાળ અત્યારે આખું બટેટા ઉપર ડિપેન્ડેડ છે ને. હા, શક્કર બધું બહુ જૂનું, ભારતમાં બહુ નવું આવ્યું. ટૂંકમાં એકચ્યુઅલમાં વર્ડ ફરાળ છે ને એ ફલાહાર છે કે જેમાં ફળ ખાવાના હોય. હવે અત્યારે ફળ સિવાયનું બીજું બધું આવે, ફળ તો આવતા જ ન હોય. હમણાં શ્રાવણ મહિનો આવશે એટલે બટેટાની ડિમાન્ડ જો વધશે, ફ્રેન્ચ ફ્રાઈઝ ને ઘણું બધું પેટીસ ને આમ લાઈન લાગશે બધી જગ્યાએ ખાસ કરીને. એટલે ખબર નહીં બટેટા માટેનું જે આપણા બધાનું ઓબ્સેશન છે ખાસ કરીને ફરાળમાં. ઓલો સાંઈરામ દવેના ઘણી વખત જોકાઈ ગઈ કે ઓલું ફરાળ હોય એક જણાને પણ સાબુદાણાની બટેટાની ખીચડી બધાય ખાય આખું ઘર એમ. એટલે ફરાળ એક જણો કરતો હોય પણ બટેટાનું કન્ઝપ્શન આખા ઘરમાં બહુ વધી જાય. તો હવે ભારતમાં આના માટેનું ઇન્ટરનેશનલ પોટેટો રિસર્ચ સેન્ટર ખુલ્યું છે, પોટેટો અને સ્વીટ પોટેટો માટેનું. તો કદાચ સિટીનું નામ પૂછાઈ શકે, આનાથી વધારે કંઈ ડિટેલ આમાંથી પૂછાવી શક્ય નથી. એ પછી 32 નંબર ઉપર OECD એક ઓર્ગેનાઇઝેશન છે, એનું ફૂલ ફોર્મ છે ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ. આ એનું ફૂલ ફોર્મ છે. હવે એને એક રિપોર્ટ આપ્યો છે ડ્રોટ્સ ઉપર, એટલે કે દુષ્કાળ ઉપર, કે છેલ્લા ઘણા વખતથી એણે રિસર્ચ કર્યું, ઘણા વર્ષોનું રિસર્ચ, કે દુષ્કાળની ભારતમાં પરિસ્થિતિ કેવી છે. હવે ભારતની અને આખા વિશ્વમાં. તો એક તારણ એટલે કે કન્ક્લુઝન એવા મળ્યું
કે ભૂતકાળના દુષ્કાળ કરતાં જે વર્તમાનના કે ટૂંકમાં પ્રેઝન્ટ ટાઈમના છેલ્લા 5-6 વર્ષના જે દુષ્કાળ છે એ ખૂબ વધારે ઇન્ટેન્સિવ છે. એટલે એની જે તીવ્રતા છે, એક તો એની ફ્રીક્વન્સી વધી ગઈ. ટૂંકમાં પહેલાં ધારો કે 5-6 વર્ષે ક્યાંય દુષ્કાળ આવતો હોય તો હવે એની ફ્રીક્વન્સી ઘટીને 2-3 વર્ષ થઈ ગઈ છે. એ ઉપરાંત જેટલો સિવિયર દુષ્કાળ હોય, ટૂંકમાં ધારો કે વરસાદ છે એ કોઈ જગ્યાએ 100% પડતો એની બદલે 60% પડે તો દુષ્કાળ કહેવાય. હવે શું થઈ ગયું કે 60%ની બદલે 40%, હું ઇન્ટેન્સિટી સમજાવું છું, તો પર્સન્ટેજમાં પણ ટૂંકમાં ઘટાડો થાય વરસાદમાં. દુષ્કાળ એટલે આપણે કોને કહીએ? વરસાદનો ઘટાડો, ટૂંકમાં પ્રેસિપિટેશન ઓછું થાય ને. તો દુષ્કાળની ઇન્ટેન્સિટી વધી છે અને કહી શકીએ કે એની ફ્રીક્વન્સી પણ વધી છે. તો આ સૌથી મોટું કહી શકીએ કન્ક્લુઝન છે. આનો ઉપયોગ પણ અગેન તમે કોઈ ક્લાઇમેટ ચેન્જને લગતા ક્વેશ્ચન્સ પૂછાય મેઇન્સમાં તો તમે આનો રેફરન્સ માટે ઉપયોગ કરી શકો. અને ક્લાઇમેટ ચેન્જના લગભગ આખા પેપરમાં 2 થી 3 ક્વેશ્ચન્સ હોય જ છે જીપીએસસીમાં. મિનિમમ 2 થી 3 ક્વેશ્ચન હોય છે અને કોઈ પણ ફોર્મમાં તમને પૂછાયેલા હોય. તો ક્યારેય પણ આવો રેફરન્સ આવે તો ત્યારે તમે આ સંદર્ભો, આ બધા જે ન્યૂઝ છે આનો પ્રિલિમ્સમાં પૂછવાના ક્યાંય ચાન્સીસ નથી, પણ મેઇન્સમાં તમે એનો રેફરન્સ તરીકે ઉપયોગ કરી શકો. ડન? કે સંસ્થાનું નામ લખ્યું અને એનો રિપોર્ટ તમે મેન્શન કર્યો હોય ખાલી, તો શું થાય? ઓથેન્ટિસિટી વધી જાય. ઓલું તમે ખાલી હવામાં વાત કરો તો એનો કંઈ મતલબ નથી. ડન? તમારી પાસે જો કોઈ આવી રીતે સોલિડ પ્રૂફ હોય, એવિડન્સીસ હોય, મીન્સ તમારી પાસે સોલિડ ડેટા છે, ફેક્ટ્સ, તો એનો ઉપયોગ ખાસ કરીને તમે કરી શકો. એ પછી 33 નંબર પર કદાચ પ્રિલિમ્સમાં પૂછાય એવો ક્વેશ્ચન, આફ્રિકાના 2 દેશો રવાન્ડા અને કોંગો, એ 2 વચ્ચે પીસ અગ્રીમેન્ટ સાઇન થયો છે. અમેરિકાના મહાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, જે આમ ઘણા સમયથી બિચારા આમ ક્રેડિટ લેવા માટે મથે છે કે ક્યાંક એનો મેળ પડે, કે ક્યાંક એને બિચારાને ક્રેડિટ મળે કે અમે ક્યાંક પીસ અગ્રીમેન્ટ સાઇન કરાવ્યું. તો ફાઇનલી એને અચીવમેન્ટ મળી કે કોંગો અને રવાન્ડા, કે જ્યાં યુદ્ધ ચાલે છે ને અડધી દુનિયાને ખબર ય નહોતી, વાંચ્યા પછી ખબર પડે કે આવું કંઈક ચાલે છે. એમાં શું છે કે ઇઝરાયલ ઈરાન જેવું નથી, ભારત પાકિસ્તાન જેવું નથી કે એ શું પ્રોમિનન્ટ હોય ને બધાને ખબર હોય. તો ઘણી વખત એવું થાય પીસ અગ્રીમેન્ટ થાય પછી ખબર પડે કે યુદ્ધ હાલતું હતું એવું કંઈ. તો પરિસ્થિતિ ઘણી જૂની હતી આફ્રિકાના બંને દેશો વચ્ચે. તો ત્યાં ફાઇનલી એને અચીવમેન્ટ મળી કે હવે મેં આ શાંતિ કરાર સ્થપાવિત કરાવ્યો. વચ્ચે વચ્ચે જોકે હાલતા હતા. ઓલું આપણે અમરનાથ જે રથયાત્રા હતી એમાં અમદાવાદમાં જે ઓલા હાથી થોડાક આઉટ ઓફ કંટ્રોલ જતા રહ્યા ને, તો એવું કે હાથીને મેં જ કંટ્રોલ કર્યા હતા એમ. એટલે એના જેવું છે કે બિચારાને ક્યાંય તો કોઈ ક્રેડિટ આપવું જોઈએ ને. ભારતે તો ચોખ્ખી ના પાડી દીધી, મોદીજીએ મોઢે મોઢ કહી દીધું કે તમારો કંઈ રોલ જ નથી, અને પાકિસ્તાને ઉલટાનું કીધું કે તમારો રોલ છે. હવે એના કોન્ટ્રાડિક્શન સ્ટેટમેન્ટ કેવા? એક તો એ કહે છે કે ટૂંકમાં અમેરિકાએ ઇન્ટરવીન કર્યું હતું આસિમ મુનીરને, પાકિસ્તાનના દેશો એવું કહે છે. ઉલટાના કહે છે કે અમે જીતી ગયા. તો તમે જીતતા હતા તો તમારે ત્રીજા કોઈને બોલાવો શું કામ પડે? જે હારતો એ બોલાવે ને કે ભાઈ હવે તકલીફ વધી ગઈ છે, હવે કોઈક વચ્ચે આવો, કોઈ મોટા ભાઈઓ. તો આ 2 કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ છે, એટલે કે વિરોધાભાસી છે, પણ હવે ચાલ્યા કરે. તો આના માટે એમાં એવું છે કે યુએસએ છે ને એ હથિયાર ઉપર આખું એ ચાલતી ઇકોનોમી છે, અને ક્યાંય પ્રોબ્લેમ ચાલુ થયા હોય ને તેના રૂટમાં પાછું મૂળમાં આવું જ કંઈક હોય, એ પોતે જ હોય. અમેરિકાના એક બહુ ફેમસ અને કહેવાય ને કે બહુ શક્તિશાળી એક નેતા હતા, હેનરી કિસિંજર. એ 2023માં એનું ડેથ થયું. આપણે જેમાં ફોરેન મિનિસ્ટર પોસ્ટ હોય ને એવી રીતે ત્યાં અમેરિકામાં પોસ્ટ છે સેક્રેટરી ઓફ સ્ટેટ્સ. એના માટેની પોઝિશન હોય ફોરેન મિનિસ્ટરની, જેમ આપણે એસ જયશંકર છે. હવે એ રિચાર્ડ નિક્સનની ગવર્મેન્ટમાં સેક્રેટરી ઓફ સ્ટેટ હતા 1973 થી 1977માં. અને એ કહેવાય ને કે એણે એટલા લોકોના ટૂંકમાં દેશમાં કોન્ફ્લિક્ટ્સ વધાર્યા છે કે એનો પાર જ નથી, હેનરી કિસિંજર. અને એ જ્યુઇશ હતા અને જર્મનીથી આવ્યા હતા, ટૂંકમાં મૂળ અમેરિકાના નહોતા, જ્યુઇશ હતા. એણે એક મસ્ત કોટ આપેલું છે, અને એ અમેરિકા ઉપર આમ તમને એક્ઝેક્ટલી 110% લાગુ કરી શકો એવું. ઇટ મે બી ડેન્જરસ ટુ બી અમેરિકાઝ એનિમી, બટ ટુ બી અમેરિકાઝ ફ્રેન્ડ ઇઝ ફેટલ. મીન્સ અમેરિકાના તમે જો દુશ્મન હોય ને તો એ તમારા માટે થોડુંક ડેન્જરસ, એટલે કે ખતરનાક હોઈ શકે, પણ તમે અમેરિકાના મિત્ર હોય ને તો એ તમારા માટે ઘાતક છે. એટલે વિચાર કરો તમે એના ફ્રેન્ડ હોય કે એનિમી, કાંઈ ફેર જ નથી પડતો. ઉલટાના તમે ફ્રેન્ડ હોય ને તો વધારે તકલીફ થાય. અને અમેરિકાની એકચ્યુઅલમાં તકલીફ આવી છે, ટૂંકમાં અમેરિકા સાથે જે કંઈ પણ હોય. ઈરાકમાં સદામ હુસેન તો પહેલાં એનો ફ્રેન્ડ હતો, એણે જેને બોલાવ્યો હતો. સેમ જે ઈરાનમાં છે શાહને એણે મોકલ્યો હતો, પછી આ આયાતુલ્લા ખમીની બધા આવ્યા, ઇસ્લામિક રેવોલ્યુશન. સેમ ઓસામા બિન લાદેન, આ બધા એના જ પાલતુ લોકો હતા. અને પછી એની સામે થયા બધા, તો પછી એને ટેરરિસ્ટ ઘોષિત કરીને બધું કરાવ્યું. એટલે આપણે એને જસ્ટિફાઈ નથી કરતા કે એ બધા બિચારા બહુ સારા લોકો હતા, પણ ઉલટાનું જે બધું કરાવવાળું હોય છે ને એમાં અમેરિકા જ હોય છે ક્યાંક ને ક્યાંક પાછળ. અને અમેરિકાની નીતિ છે, એની ફિક્સ ફોરેન પોલિસી છે, અને એનો નેચર છે, અને આની જ ઉપર કામ કરે છે કે ક્યાંક પહેલાં ડખો કરાવો ને પછી સોલ્યુશન કરાવો. ડખો કરાવીને પહેલાં પૈસા ટૂંકમાં લ્યો હથિયાર વેચીને, અને પછી પીસ અગ્રીમેન્ટ કરાવી અને કંઈક લખાવી લ્યો. ટૂંકમાં યુક્રેન સાથે એવું જ ચાલે છે કે જ્યારે પીસ અગ્રીમેન્ટ થશે ત્યારે ઘણું બધું લખાવશે કે આટલી માઇનિંગમાંથી એટલા ટકા હિસ્સો અમારો, કારણ કે એટલી બધી મદદ કરી હતી ને, ફ્રીમાં તો કંઈ એવું નથી, કારણ કે 4 વર્ષ સુધી યુક્રેન તો લડી શકે એવી પોઝિશન જ નહોતી. ડન? તો આ બધી અમેરિકાની એક નીતિ છે. તો તમને કદાચ નામ પૂછાઈ શકે કે આ 2 દેશો વચ્ચે પીસ અગ્રીમેન્ટ થયા છે. પછી અગેન અમેરિકા માટે જ નેટો સમિટ 2025ની થઈ. હું હમણાં જે સ્ટેટમેન્ટ બોલ્યો ને
કે અમેરિકા હથિયાર ઉપર ચાલતી ઇકોનોમી છે એનું પાછું લેટેસ્ટ એક્ઝામ્પલ પ્રૂવન. હવે નેટો એટલે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. આ એક સમૂહ છે બધા દેશોનો, અને એ બધા ઓલા શેરીના ભાઈબંધો હોય ને એના જેવું, કે કોઈ એકને મારે એટલે બધાએ પહોંચી જવાનું. એટલે કોઈ એક માર ખાઈને તો બીજા બધાય મારવા આવશે, પણ પાછું એ નહીં જોવાનું કે એનો વાંક હતો કે નહીં, એ કાંઈ નહીં, તમને માર્યું ને એટલે અમે બધા તમારી હારે જ છીએ એના જેવું, ફોન કરવાનો ખાલી. તો આ બનાવડું અમેરિકા અને મોટાભાગે યુરોપના દેશો એની હારે. હવે આ વખતે જે નેટોની કોન્ફરન્સ થઈ, ટૂંકમાં નેટોની જે સમિટ થઈ, એમાં એણે બધા ઉપર ફોર્સ કર્યો કે તમારે કમ્પલસરી તમારા બજેટના 5% છે એ એક્સપેન્ડ કરવાના ડિફેન્સમાં. તમારી માટે ડિફેન્સની તમારી જરૂરિયાત હોય કે ન હોય એ અલગ વસ્તુ છે, તમારે 5% ડિવોટ કરવાના. ટૂંકમાં તમારું જે ટોટલ બજેટ હોય ને એના 5% ડિફેન્સમાં જવા જોઈએ. હવે સ્પેન એવો દેશ છે કે જે એને કંઈ જરૂર જ નથી, કોઈની એને માથાકૂટ જ નથી. એ લગભગ વર્ષે 1.3 થી 1.5% નાખે છે ડિફેન્સમાં, તો એને પરાણે 3.5% વધારે નખાવાના ડિફેન્સમાં. અને એ બધા એગ્રી થઈ ગયા બધા સાથે મળીને કે ઓકે ટ્રમ્પ સાહેબ કે એટલે કરવાનું. એટલે એની નીતિ છે. શું કામ 5% જાશે તો એ હથિયાર બધા ક્યાંથી આવશે? નેટો પાસેથી, ટૂંકમાં અમેરિકા પાસેથી. અમેરિકા જ બધાને હથિયાર આપશે, તો ટૂંકમાં પોતાનું બિઝનેસ સિક્યોર કરી લીધો. તમે બધા મને હવે 5% ટૂંકમાં અનઓફિશિયલ ખંડણી જેવું કે 5% મને મોકલાઈ દેવાના. કઈ શેના થ્રુ? તો કે હથિયાર થ્રુ. એટલે આ બધું ચાલે છે યુએસએમાં. અને જો ન કરે ટૂંકમાં 5% તો એના માટે સેન્કશન્સ લાગ્યો નેટોમાં જ. એની જ ગ્રુપનો માણસ એની ઉપર સેન્કશન લાગે. ફોર એક્ઝામ્પલ સ્પેન ઉપર સેન્કશન લગાવ્યા હતા. એ પ્રોપર હથિયાર નહોતા લેતા ને, કે પરાણે તમારે જરૂર નહીં હોય હથિયાર લેવાના અમારી પાસેથી, બીજું કંઈ નહીં. ક્યારેક અમને જરૂર પડે તો ત્યાં તમારી અમારી હારે આવવાનું. તો આ બધી આવી નીતિ છે યુએસએની. ચલો નેક્સ્ટ 38 નંબર ઉપર આવજો. પટના બિહારનું કેપિટલ છે, એમાં વોટર મેટ્રો બનાવવાની છે. હવે પટનામાંથી કહી શકીએ કે ગંગા નદી નીકળે છે, એના કારણે ત્યાં વોટર મેટ્રો બનાવવાનું પ્લાનિંગ છે. ભારતમાં સૌથી પહેલું વોટર મેટ્રો બનાવેલું હતું કોચીમાં. તો કોચીમાં વોટર મેટ્રો ખૂબ સક્સેસ ગયું, કે એક બહુ મોટી શિપ જેવું હોય, ટૂંકમાં એક કહેવાય ને કે રોરો ફેરી સર્વિસ, કે જે આપણે અહીંયા સ્ટાર્ટ કર્યું હતું ઘોઘાથી દહેજમાં, ટૂંકમાં ભાવનગરથી લઈને સુરત પાસે. હવે એ થોડીક એટલી બધી સક્સેસફુલ રહી નહીં, પણ આ તો ખૂબ સક્સેસફુલ રહી છે કોચીનમાં, કારણ કે એ ત્યાં જ છે. આપણે શું હતું કે સૌરાષ્ટ્રથી છે દક્ષિણ ગુજરાત, તો ત્યાં સુધી ટ્રાવેલ કરવાવાળા લોકો બની શકે કે ઓછા હોય, ને એમાં કાર ને તમે ટ્રક ને બધું લઈ જઈ શકો, એટલે બહુ મોટી કહી શકે કે શિપ હોય. તો એના કારણે શું થાય કે ઘણું બધા લોકોનું ટ્રાન્સપોર્ટેશન એક સાથે થઈ શકે. તો કોચીમાં છે એમાં લગભગ 75 બોટ્સ અત્યારે રનિંગ છે અને 15 રૂટ ઉપર ચાલે છે. તો પટના હવે બિહારમાં પોપ્યુલેશન ડેન્સિટી બહુ વધારે છે, કારણ કે પર સ્ક્વેર કિલોમીટર પોપ્યુલેશન એટલે કે વસ્તી છે એ બિહારમાં ખૂબ વધારે છે, અને ટ્રાફિક જામની સમસ્યા બહુ રહી છે. તો વોટરવે એક ખૂબ સારું માધ્યમ હોઈ શકે કે તમે કોઈ મેટ્રો એકચ્યુઅલમાં ડેવલપ કરો, અથવા તો કોઈ લોકલ ટ્રેન સર્વિસ મુંબઈની જેમ રાખો. તો એના કરતાં મેટ્રો કરતાં આ બધી જે વોટર મેટ્રો છે એ વધારે ઇફેક્ટિવ છે, પ્રદૂષણ પણ ઓછું કરે અને લોકો ઇઝીલી પણ ટ્રાન્સપોર્ટ પણ કરી શકે. તો એના કારણે પટનામાં હવે વોટર મેટ્રો જે છે એ સ્ટાર્ટ થશે. અને અગેન પાછું ચૂંટણી આવે છે એટલે પણ થોડુંક રીઝન હોય એની પાછળનું, પોલિટિકલ પણ. એ પછી 41 નંબર ઉપર આવજો. આ એક ખાલી બહુ જૂનું પોર્ટલ છે, પણ એક ખાલી રેફરન્સ આવ્યો છે એટલે તમને આમાં આપેલી છે માહિતી. સુગમ્ય ભારત એપ્લિકેશન છે. સુગમ્ય ભારત એપ્લિકેશન એવા લોકો માટે છે કે જે ફિઝિકલી અથવા તો મેન્ટલી ડિસેબલ્ડ હોય, એટલે કે શારીરિક અથવા તો માનસિક રીતે દિવ્યાંગ હોય. એના માટે શબ્દ હવે સરકાર દિવ્યાંગ વાપરે છે. તો એ લોકો માટે ગવર્મેન્ટની જે કોઈ પણ સ્કીમ્સ હોય એની માહિતી મળી રહી, અથવા તો એમને ઘર બેઠા સુવિધાઓ મળી રહી અમુક એના માટેનો સુગમ્ય ભારત પોર્ટલ છે. સુગમ્ય એટલે શું? તમારા માટે અનુકૂળ હોય એવું, કે એવા લોકો કે જે લોકોને તકલીફ છે એ લોકો માટે ઘર બેઠા અનુકૂળતા રહે અને બધી ફેસિલિટીઝ મળી જાય, એના માટેનું આખું પોર્ટલ છે. અને હવે એમાં એઆઈનો પણ યુઝ થાય છે. જો તમે અગેન પાછું આનો રેફરન્સ આપી શકો, કારણ કે એઆઈના પણ ક્વેશ્ચન લગભગ એકાદો ક્વેશ્ચન હોય છે, જીપીએસસીની મેઇન્સ અથવા તો એસટીઆઈ કે ડીવાયએસઓ કંઈ પણ હોય. તો એમાં અત્યારે ક્યાં યુઝ થાય છે, કઈ જગ્યાએ, સરકાર કઈ જગ્યાએ, જો એનો ઉપયોગ મોસ્ટલી તમને એવું પૂછે કે એઆઈ છે એ અગેન જો કોઈ પણ વસ્તુ એની બેધારી તલવાર હોય, એના ફાયદા હોય તો નુકસાની હોય. તો ફાયદા આપણે લખવાના હોય, કારણ કે એમાં પછી તમે કરો નોકરી ખાઈ જશે, નામ થઈ જશે ને તેમ થઈ જશે, ચેટ જીપીટી આમ કરી નાખશે, એવું કંઈ નહીં લખવાનું. પોઝિટિવ. તો પોઝિટિવમાં પછી તમારી પાસે કંઈ હોવી જોઈએ ને. તો પોઝિટિવમાં શું લખી શકો કે અત્યારે સરકાર કઈ કઈ જગ્યાએ એઆઈનો ઉપયોગ કરે છે. તો આવા રેફરન્સીસ આપી શકો કે સરકારની કઈ કઈ યોજનાઓ અથવા તો એપ્લિકેશન અથવા તો પોર્ટલ્સમાં એઆઈનો ઉપયોગ થાય છે. તો આવા રેફરન્સીસ આપો તો અગેન તમારો આન્સર જે છે એ સારો બની શકે. એ પછી અમુક માહિતીઓ એમાં નથી, એટલે સાઈડમાં તમારી પાસે બુક હોય તો નોટ ડાઉન કરતા જજો. ભારત એક સાથે 52 સેટેલાઇટ લોન્ચ કરવાનું છે. એક સાથે એટલે થોડા થોડા અંતરે. હવે આ 52 સેટેલાઇટ લોન્ચ કરવા પાછળનું કારણ એ છે કે જે આપણે ઓપરેશન સિંદૂર જે થયું હતું એના માટે હવે જ્યારે ફ્યુચરમાં આવું કંઈ પરિસ્થિતિ થાય તો આપણને સેટેલાઇટથી હજી આનાથી વધારે સારી એક્યુરેસીવાળી માહિતી મળી રહી, એના માટેના ટૂંકમાં આ ડેડિકેટેડ 52 સેટેલાઇટ હશે ડિફેન્સ માટેના.
અથવા તો જાસૂસી માટેના, સર્વેલાન્સ માટેના. તો આનો ઉપયોગ પ્રોપરલી ડિફેન્સ માટે જ થશે. અને એના માટે જ સરકારે અને એપ્રિલ 2026થી આનું લોન્ચિંગ સ્ટાર્ટ થશે. ટૂંકમાં જે પહેલો સેટેલાઇટ છે એ 2026થી લોન્ચ થશે. હવે બીજું કે આમાં અલગ અલગ 2 ઓર્બિટ હોય, જે આપણે સાયન્સ એન્ડ ટેક જ્યારે ભણશું ત્યારે એમાં ભણાવીશ. એટલે અત્યારે ખાલી સાંભળી લો કે લોઅર અર્થ ઓર્બિટ અને જીઓસિન્ક્રોનસ ઓર્બિટ. તો આ બંને ઓર્બિટ અલગ અલગ હોય, એટલે કે ભ્રમણ કક્ષા કઈ જગ્યાએ સ્પેસમાં આપણે એને મૂકીએ છીએ. તો એના માટેની અલગ અલગ વસ્તુ છે. એટલે હું તમને જ્યારે સમજાવીશ ત્યારે બહુ ડિટેલમાં એટલે સમજાઈ જશે. અત્યારે ખાલી માહિતી માટે લખી લો. અને આમાં જે ટોટલ 51 ઉપગ્રહો છે એમાંથી 21 ઉપગ્રહ જે છે એ ઈસરો લોન્ચ કરશે. અને બાકીના જે ઉપગ્રહો છે એ 3 પ્રાઇવેટ સંસ્થાઓ એટલે કે ખાનગી કંપનીઝ જે છે, પ્રાઇવેટ કંપનીઝ એ લોન્ચ કરશે. તો 21 જે છે ઈસરોના, કારણ કે હવે સરકારે જે સ્પેસ સેક્ટર છે એ પણ પ્રાઇવેટ કંપનીઝ માટે ઓપન કરી દીધું છે. ઘણા વખત પહેલાં નહોતું. ગવર્મેન્ટને એવું લાગતું કે પ્રાઇવેટ કંપનીઝને આપશો ને એ બધો ડેટા લીક કરી દેશે. તો ડેટા લીક કરવો ગવર્મેન્ટવાળા ન કરી દે તો કરપ્શન તો ગમે ત્યાંથી થઈ શકે. છેલ્લે તો માણસો જ કામ કરે છે ને, ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ. તો એનો કંઈ મતલબ નથી. એટલે ગવર્મેન્ટે સ્પેસ અને ડિફેન્સ સેક્ટર ઘણા ખરા અંશે પ્રાઇવેટ કંપનીઝ માટે ખુલ્લું મૂક્યું છે અને એના ઘણા આપણને સારા બેનિફિટ મળ્યા છે, જેની અગેન ચર્ચા આપણે સાયન્સ એન્ડ ટેકમાં ડિટેલમાં કરશું, કારણ કે એના પણ ક્વેશ્ચન્સ હોઈ શકે. એ પછી જીએસટી કલેક્શનનો ડેટા આપ્યો છે. જીએસટી જે ગવર્મેન્ટે 2017માં લાગુ કર્યું એના પછી શરૂઆતમાં તો બહુ વિરોધ થયો હતો. એટલે એ તો બટ ઓબ્વિયસ વસ્તુ છે કે નવી વસ્તુ આવે ને તો લોકોને એક્સેપ્ટ કરતા વાર લાગે. તો જીએસટીના કહી શકે કે ઇમ્પ્લિમેન્ટેશન સારું થયું છે અને એના ફાયદા થયા છે. એના માટે શું સરકારે એક રિપોર્ટ આપ્યો છે કે વર્ષ 2021-22માં જે ટોટલ જીએસટી કલેક્શન હતું એ લગભગ 11 લાખ કરોડ જેટલું હતું. આખા વર્ષનું જીએસટી કલેક્શન હતું લગભગ 11 લાખ કરોડ. અને ગયા વર્ષનું વર્ષ 2023-24 આ જીએસટી કલેક્શન લગભગ ડબલ થઈ ગયું 22 લાખ કરોડનું. તો ખૂબ મોટો જમ્પ આવ્યો છે. છેલ્લા 4 જ વર્ષમાં જીએસટી કલેક્શનમાં બહુ મોટો જમ્પ આવ્યો છે. 11 લાખ કરોડમાંથી 22 લાખ કરોડ. આ ઉપરાંત એપ્રિલ 2025 મંથ વાઇઝ પણ તમે જ્યારે પણ જુઓ ને તો મહિનાની લગભગ 1લી કે 2જી તારીખે જીએસટી કલેક્શનનો રિપોર્ટ લગભગ છે ને ફ્રન્ટ પેજ ઉપર હેડલાઇન હોય. ગુજરાતી ન્યૂઝપેપરમાં તો ખાસ કરીને, કારણ કે એની પાસે કાંઈ ફ્રન્ટમાં હેડલાઇન ન હોય ત્યાં તો મૂકી જ દે કે સરકારને ફૂલ આવક છે, મજા જ મજા છે. બે હોય આવા કોન્ટ્રાડિક્ટરી તમને ફ્રન્ટ પેજ જોવા મળશે કે સરકારને ધૂમ આવક છે. અમને આમાં 2025માં જ્યારે આવ્યું હતું ને એપ્રિલ 2025માં એક જ મહિનામાં સરકારને જીએસટી કલેક્શન થયું હતું 2.37 લાખ કરોડ. એક જ મહિનામાં 2.37 લાખ કરોડ. એટલે આપણે શું થાય, વાહ સરકારને તો મોજ જ છે ને. પણ પાછું એવું ન લખે કે ટોટલ બજેટ 50 લાખ કરોડનું છે, એમાંથી આ 22 લાખ કરોડની આવક થાય ને તો એ બીજા 28 ઘટે. એ આપણે બહારથી લઈ ઉછીના. અને જ્યારે ઉછીના નહીં ત્યારે એવું કહે કે સરકાર ઉપર સરકારી દેવું પર ભારતીય કંઈક 18,000 રૂપિયાનું દેવું છે ને 20,000નું દેવું છે ને એવું બધું આવે. એટલે બે કોન્ટ્રાડિક્ટરી. તમને મજા જ આવે છાપા વાંચવાની કે એકચ્યુઅલમાં કેવા શું કરાગે છે, ટૂંકમાં કોની સાઈડ લઈ છે. એટલે આવું તમને લગભગ જોવા મળે. કાં શું કે ભારતમાં હવે આર્થિક ઉન્નતિ થઈ છે અને કાં પછી એવું હોય તો પણ પૈસા બધા પાછા અમુક લોકો પાસે જ છે, અમુક રૂપિયાવાળા અથવા તો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પાસે. એટલે આવા બધા તમને કોન્ટ્રાડિક્ટર. એટલે ગુજરાતી છાપામાં તો તમને મજા જ આવે કે ટૂંકમાં એન્ટરટેનમેન્ટ માટે જોઈએ મસાલા ન્યૂઝ. તો લગભગ એપ્રિલ 2025 મંથલી કલેક્શનમાં સૌથી હાઈએસ્ટ હતું 2.37 લાખ કરોડ. અને ટોટલ ઓવરઓલ જેમ વાત કરીએ કે 2023 અને 24નો જે વર્ષનો ડેટા હતો એ પ્રમાણે લગભગ 22 લાખ કરોડ જેવું ટેક્સ કલેક્શન થયું છે. એ પછી શુભાંશુ શુક્લા કે જે ઓક્ઝિયોમ 4 એક નામનું મિશન હતું એના થ્રુ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પહોંચવાવાળા પહેલા ભારતીય બન્યા છે. હવે એમાં એવું છે કે આની પહેલાં કલ્પના ચાવલા અને આ બધા ગયા હતા, પણ એ લોકોએ ભારતીય સિટીઝનશીપ, ઇન્ડિયન સિટીઝનશીપ નહોતી. ટૂંકમાં સુનિતા વિલિયમ્સ પાસે ખાસ. તો ભારતીય હોય અને ત્યાં પહોંચ્યા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં એવા પ્રથમ ભારતીય છે. હવે આઈએસએસ જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે એ આખી ઓબ્ઝર્વેટરી છે અથવા તો ત્યાં કહી શકે એક વર્કિંગ પ્લેસ છે કે જ્યાં સ્પેસને લગતું રિસર્ચ થાય છે અવકાશમાં. અને એને બનાવવામાં મુખ્યત્વે અમેરિકા અને યુએસએ હતા અને યુરોપના દેશો. એની પણ આપણે ઇન ડિટેલ ચર્ચા કરીએ છીએ સાયન્સ એન્ડ ટેકમાં કે એ શું છે. અને એમની સાથે બીજા 4 લોકો હતા, હંગેરી, પોલેન્ડ અને અમેરિકાના 3 દેશના એક એસ્ટ્રોનોટ્સ. અને એ લોકો 14 દિવસ માટે ત્યાં ગયા છે. હવે આ જે સમયગાળો છે એ 14 દિવસનો છે. હવે 14 દિવસ ત્યાં ગયા તો ત્યાં આટો મારવા કે મજા કરવા નથી ગયા, ફોટા બોટા પડાવવા. એ ગયા છે ત્યાં રિસર્ચ કરવા માટે. અને ત્યાં અલગ અલગ ઘણા બધા રિસર્ચ કરે છે. ખાસ કરીને એક જે એમને એક્સપેરિમેન્ટ સ્ટાર્ટ કર્યો તો એ તો માઇક્રો આલ્ગેનો, કે જે લીલ હોય એ ત્યાં કઈ રીતે ગ્રો થાય છે સ્પેસમાં, એના ઉપરનો રિસર્ચ હતું. એ સિવાય બીજું મસલ્સ ઉપરનું હતું, કારણ કે જો ઘણા વખત સુધી કોઈ સ્પેસમાં રહી, ખાસ કરીને સુનિતા વિલિયમ્સ એ લોકો જે ગયા વર્ષે સલવાઈ ગયા હતા સ્પેસ સ્ટેશનમાં, તો એ લોકો જ્યારે રિટર્ન થાય ત્યારે એમના બોન્સ ને બધું ઘણું બધું વીક પડી ગયું હોય, તો મસલ્સ એના ઉપર પણ અસર થાય સ્પેસમાં લાંબો સમય રહેવાથી. તો એ ઇફેક્ટ શું હોય એના માટેના અલગ અલગ જે રિસર્ચ છે અથવા તો એક્સપેરિમેન્ટ્સ છે એ ત્યાં કરવાના છે અને 14 દિવસ પછી રિટર્ન આવશે. તો આપણને એમ થાય કે એમને મોકલ્યા શું કામ. હવે આપણે પણ ગગનયાન થ્રુ 3 દિવસ માટે ખાલી સ્પેસમાં આપણા 4 લોકોને મોકલવાના છીએ અને એમાંના એક છે શુભાંશુ શુક્લા, એ પણ એમાં જ છે.
તો એ એક વખત એક્સપેરિમેન્ટ લઈ આવ્યા ત્યાં જઈને. આપણે જો સ્પેસ સ્ટેશનમાં નથી જવાના, અગેન બે અલગ વસ્તુ છે. સ્પેસમાં એટલે કે ખાલી અવકાશમાં, અને સ્પેસ સ્ટેશન એટલે એ જગ્યા છે કે ત્યાં અંદર જવાનું હોય. તો આપણે જે મોકલવાના છીએ ગગનયાન એ ખાલી 3 દિવસ માટે સ્પેસમાં મોકલવાના છીએ. તો ત્યારે આ બધું ઘણું કામ આવશે કે એ જો ત્યાં ગયા હોય, રિસર્ચ કરેલું હોય, અથવા તો ત્યાં કેવી પરિસ્થિતિ છે એમનો એક્સપિરિયન્સ હોય, તો એ ઘણું બધું કામ આવી શકે. અને જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ જ્યારે સ્પેસમાં આવી રીતે જવા માગતું હોય તો એના માટે ઘણી એવી બહુ મોટી ટ્રેનિંગ હોય, 1.5-2 વર્ષની. કારણ કે એ આખું જે અમેરિકામાં ને ઘણી બધી જગ્યાએ છે કે ત્યાં આખું એવું આર્ટિફિશિયલ એટમોસ્ફિયર ઊભું કર્યું હોય કે જ્યાં સ્પેસ જેવું વાતાવરણ હોય. તો ત્યાં ટ્રેનિંગ મળે, તમે સમયમાં અથવા તો એ પરિસ્થિતિમાં રહેવા આપણે ટેવાય, એ બધા માટેનું અલગ હોય છે. તો એની ટ્રેનિંગ પણ અત્યારે પણ આપણા ગગનયાનમાં જે 4 લોકો જવાના છે એ બધાની ટ્રેનિંગ પણ ચાલુ છે. ડન. તો શુભાંશુ શુક્લા કદાચ નામ પૂછી શકે અને કેટલા દિવસ માટે ગયા છે, અથવા તો નામ શું હતું, ઓક્ઝિયમ 4. ડન. તો આ 3 કદાચ પૂછાઈ શકે. એ પછી યુરોપમાં ગરમીનો ખાલી આ એક અગેન પાછું પ્રિલિમ્સ અથવા તો મેઇન્સમાં તમે કોડ કરી શકો. પ્રિલિમ્સમાં તો પૂછવાના ચાન્સીસ નથી. હમણાં થોડા સમય પહેલાં, લગભગ એકાદ વીક પહેલાં, ત્યાં કહી શકીએ કે વાતાવરણ હતું એ ખૂબ વધારે ગરમીવાળું થઈ ગયું હતું. 45-46 ડિગ્રી સુધી ટેમ્પરેચર પહોંચ્યું હતું ફ્રાન્સ અને સ્પેન એ બધી જગ્યાએ. અને એની સાથે જે ટેમ્પરેચર એટલું બધું વધે તો જે સેટેલાઇટ્સ છે એને પણ નુકસાન થાય છે. તમે નામ સાંભળેલું છે એલોન મસ્કનું. એની એક કંપની છે સ્ટારલિંક. સ્ટારલિંક છે ને એ સેટેલાઇટ ઇન્ટરનેટ પ્રોવાઈડ કરે છે. હવે એ સેટેલાઇટમાંથી ઇન્ટરનેટ પ્રોવાઈડ કરે. હવે જ્યારે પણ ટેમ્પરેચર એટલું બધું વધે ને ત્યારે તાપમાન વધે એનું કારણ હોય છે બહુ મોટી સોલાર ફ્લેર્સ કે જે સૂર્યમાંથી આવે છે. એ પણ આપણે સાયન્સ એન્ડ ટેકમાં ભણશું. તો સોલાર ફ્લેર્સ જ્યારે મોટા ભાગની આવે ને, બહુ મોટી સોલાર ફ્લેર્સ, તો ત્યારે સેટેલાઇટ ડેમેજ કરી નાખે, અથવા તો એ જે એની ભ્રમણ કક્ષા ઓર્બિટ હોય ને એમાંથી નીચે પડી જાય. તો એક સાથે લગભગ છેલ્લા 4 વર્ષમાં 550 જેવા સેટેલાઇટ્સ છે એ ડિસ્ટર્બ થયા હતા. એટલે એને ભાઈને મોકલવા છે 42,000 સેટેલાઇટ, અને અત્યારે હજી 7,500 પહોંચ્યા છે. કારણ કે એ 42,000 સેટેલાઇટમાં આખી અર્થ કવર કરી લેશે, બધી જગ્યાએ ઇન્ટરનેટ. પણ લાગતું નથી કે 42,000 પહોંચશે ત્યાં લગભગ 21,000 તો પાછા ઓલા નીચે આવી ગયા છે, આવી ગઈ પરિસ્થિતિ. કારણ કે ફ્રિકવન્ટલી આવું થાય છે. તો ખૂબ મોટી સમસ્યા છે ટેમ્પરેચર ને બધું, ક્લાઇમેટ ચેન્જમાં બધું ઇન ડિટેલ આપણે ડિસ્કસ કરશું. એ પછી ખાસ ગઈકાલના જ યુઝમાં હતું ગિની ઇન્ડેક્સ કરીને એક ઇન્ડેક્સ આવે છે. કાલ રવિવાર હતો બધા છાપું ખોલ્યું લાગે છે, એવું હતું? હા, એટલે કદાચ એવું બને, હા પાડી એટલે. તો ગિની ઇન્ડેક્સ છે એ વર્લ્ડ બેંક બહાર પાડે છે. હવે ગિની ઇન્ડેક્સ છે શેના માટે? કે આવકની સમાન વહેંચણી, કે જેટલી પણ ઇન્કમ હોય એનું ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન થવું જોઈએ, એના માટેનો રિપોર્ટ છે. હમણાં હું જે વાત કરતો ન્યૂઝપેપરની, એ પાછી કોન્ટ્રાડિક્શનમાં આવે. ન્યૂઝપેપરમાં તમે જોશો ને તેમાં એવું આવશે કે 70% ભારતનો રૂપિયો છે 1% લોકો પાસે જ છે, ને ભારતમાં જેટલી સંપત્તિ છે એ 70% કોન્સન્ટ્રેટેડ છે 1% લોકો પાસે, બિલિયનર પાસે, ને આ બધું. તો ગિની ઇન્ડેક્સ છે એવું કહે છે કે જે કન્ટ્રીનો ઇન્ડેક્સ અથવા તો જે કન્ટ્રીનો જે નંબર હોય એ ઓછો હોય, એનો મતલબ એ થયો કે ત્યાં આવકની સમાન વહેંચણી છે. ટૂંકમાં જેટલી પણ ઇન્કમ છે અથવા તો જેટલી પણ જે પ્રોપર્ટી છે અથવા તો જેટલી પણ કહી શકે કે અમાઉન્ટ છે એ ઇક્વલ વધારે ડિસ્ટ્રીબ્યુટ થઈ છે કમ્પેર ટુ બીજા કન્ટ્રીઝ. હવે ભારતનો છે ને આખા વર્લ્ડમાં 4થો રેન્ક આવ્યો છે. ટૂંકમાં ભારતમાં આવકની સમાન વહેંચણી ખૂબ સારી થાય છે અને એમાં 4થા ક્રમ ઉપર છે. તો એમાં આપણો જે ઇન્ડેક્સ છે એ લગભગ 25.5 છે. આપણી પહેલાં જે 3 દેશો છે તો એ ખાસ એવા બધા ઇમ્પોર્ટન્ટ નથી કે જેના કદાચ અડધાએ નામ ન સાંભળ્યા હોય. પેલો છે સ્લોવાકિયા 24.1, પછી સ્લોવેનિયા 24.3 અને બેલારુસ 24.4. તો એના પછી 4થા નંબરે ભારત છે. હવે ચાઇના જે પોતાની જાતને કમ્યુનિસ્ટ કન્ટ્રી કહે છે, કમ્યુનિસ્ટ એટલે શું? સાવ ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન, જેટલું કમાય ને એટલું બધાય ડિવાઈડ બાય એટલા કરવાનું, નાપી દેવાનું. એ દેશનો ગિની ઇન્ડેક્સ છે 35.7. જે પોતાની સેલ્ફને કોમ્યુનિસ્ટ કહે છે ને એ લોકોનો 35.7 છે. અને આપણે જે લોકોને કહી શકીએ કે આપણે પ્રોપર કહી શકીએ કેપિટલિસ્ટ પણ નથી ને સોશિયલિસ્ટ પણ નથી, આપણે કોમ્બિનેશન છે, મિક્સચર છે, છતાં પણ આપણું કામકાજ સારું છે. તો ચાઇના ખાલી છે ને પોલિટિકલી કહી શકીએ કમ્યુનિસ્ટ છે, ઇકોનોમિકલી કમ્યુનિસ્ટ જરાય નથી. એટલે ત્યાં બધું અર્થતંત્રમાં બધું પ્રાઇવેટ કંપનીઝનું ઘણું બધું સારું ચાલે છે. અને અમેરિકા જે હાર્ડલી જે કેપિટલિસ્ટ કન્ટ્રીઝ કહેવાય છે એમાંનો એક, તો એનું ઇન્ડેક્સ છે 41.8. મીન્સ અમેરિકામાં આવકની અસમાન વહેંચણી જરાય નથી, આપણા કરતાં લગભગ ડબલ છે. પ્રોપર ડબલ નહીં પણ ડબલની ખૂબ નજીક. તો વિચાર કરી શકો પરિસ્થિતિ કોની સારી કહેવાય. આપણે ઘણી વખત જો 5-6 પેરામીટર્સ જોતા હોય, એક જીડીપી જોતા હોય. જ્યારે જીડીપીમાં આપણો આગળ રેન્ક આવે ને ત્યારે HDI લઈને આવે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, એમાં આપણે પાછળ છે ટૂંકમાં પર કેપિટા ઇન્કમમાં. પાછું આવું આવે ને તો આ બધું પાછું સાઈડમાં રહી જાય કે ના એ તો પછી બધું ઠીક, હવે કામનું ન હોય કંઈ. એટલે આપણી તકલીફ શું હોય કે આપણે એક બાયસ્ડ ઓપિનિયન હોય ને એમાંથી બહાર આવવા નથી માગતા. અને પાછા જે લોકોનો ખાલી આવો ઓપિનિયન હોય એની ખાલી આમાં જોયો તો જો આપણામાં સૌથી વધારે આવકની સમાન વહેંચણી છે. એટલે ન્યુટ્રલ રહેવું ને એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને ખાસ કરીને જ્યારે તમે પરીક્ષામાં આન્સર લખો છો ત્યારે તમારે ખાસ ન્યુટ્રલ રહેવું ઇમ્પોર્ટન્ટ છે. ત્યારે તમારે ત્રણેય મેન્શન કરવાનું હોય અને વિથ ફેક્ટ્સ કે આમાં ભારતનો ક્રમ એટલામાં છે, જે પર કેપિટા ઇન્કમ છે એમાં થોડુંક હજી સુધારા કરવાની જરૂર છે, પણ એ તાત્કાલિક કોઈ દિવસ નથી થવાનું. તમે ઊંધે માથે થઈ જાઓ ને જોર શીર્ષાસન કરે ને બધા તોય કાંઈ ન થાય, કારણ કે એ પોસિબલ જ નથી.
અને ત્રીજું છે તો આમાં ભારતનો ઇન્ડેક્સ ખૂબ સારો છે. એ પછી હજી એક ઇન્ફોર્મેશન, યસ, જે આપણે એસડીજી ઇન્ડેક્સ દેખો કે જેમાં ભારતનો ક્રમ 99મો છે, એની સાથે એક બીજો પીસ ઇન્ડેક્સ, ગ્લોબલ પીસ ઇન્ડેક્સ હોય છે, અને એ રિલીઝ કરે છે ઇન્સ્ટિટ્યુશન ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ. આ એક સંસ્થા છે, ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ. આ સંસ્થા વર્લ્ડ પીસ ઇન્ડેક્સ બહાર પાડે છે અને એમાં ભારતનો ક્રમ છે 115મો. વિચાર કરો, રાજકોટમાં કોઈને એવું કીધું હોય માને કે ગ્લોબલ પીસ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ 115મો હોય, પહેલા નંબર હોય રાજકોટવાળા. તો એટલે એવી શાંતિ છે, મોજે મોજ જ છે, કોઈને ચિંતા જ નથી કાંઈ. આખી દુનિયાનું જે થવું એ થાય, આપણે અહીંયા શાંતિ રાખો, મોજ કરો. એટલે હવે ખબર નહીં આ લોકો કયા પેરામીટર્સ રાખે છે. અને પહેલાં ઘણા આપણે ડિસ્કસ કર્યા હતા કે જે કંઈ પણ આવા ગ્લોબલ રેન્કિંગ હોય છે અથવા તો પોઝિશન્સ બહાર આવે છે, એ મોટા ભાગે ઘણી વખત એવું બને છે કે જે બાયસ્ડ હોય છે. HDI અલગ વસ્તુ છે, HDIમાં કારણ કે પ્રોપર એ સાચી વસ્તુ છે, પણ બાકી મોટા ભાગે એમાં શું હોય કે ખાલી સર્વેઝ લીધા હોય, લોકો પાસેથી આન્સર્સ લીધા હોય અને એના બેઝ ઉપર આવું રજૂ કરી દે. એટલે ખબર નહીં આ લોકો કયા બેઝ ઉપર પીસ સમજે છે, અને એ કદાચ PIC પીસ સમજતા છે અને આપણે PAC પીસ સમજતા છું, એટલે કદાચ ક્યાંક કોન્ટ્રાડિક્શન થતું હોય. તો પીસ ઇન્ડેક્સમાં આઇસલેન્ડ 2008થી પહેલા નંબરે છે. અગેન પાછા જે સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ છે એ ઓલવેઝ લગભગ આ બધામાં આગળ જ હોય છે, ટોપ 5માં. અને આયર્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ આ 3 દેશો ટોપ 3માં છે અને ભારત 115માં ક્રમે છે. એટલે આ ખાલી માહિતી છે આપણા માટે. અને છેલ્લી એક્સ્ટ્રા માહિતી આના મટીરિયલ સિવાયની, RNAW રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ, રો, એના માટે રો શબ્દ વાપરવો થોડોક અવ્યાજબી છે, ગેરવ્યાજબી છે, કારણ કે રો એટલે આમ કહેવાય ને કાચું થાય, ટૂંકમાં જે આમ શીખાવ હોય, પણ આ લોકો બહુ અલ્ટિમેટ દરજ્જે પહોંચેલા છે, એટલે શબ્દ RNAW જ વાપરવો જોઈએ. જે ભારતની જાસૂસી સંસ્થા છે એના નવા ચીફ રિક્રુટ થયા છે પરાગ જૈન. આની પહેલાંના જે ચીફ હતા એ હતા રવિ સિન્હા, તો એ રિટાયર થયા છે ને હવે પરાગ જૈન નવા ચીફ બન્યા છે. RNAWની સ્થાપના થઈ હતી 21 સપ્ટેમ્બર 1968. ઇન્દિરા ગાંધીને આના માટે 110% ક્રેડિટ દેવી પડે કે એમણે RNAWની સ્થાપના કરાવી, કારણ કે પહેલાં આપણામાં કન્ટ્રીમાં એક જ કહી શકીએ કે ઇન્ટેલિજન્સ એજન્સી હતી, એ હતી ઇન્ટેલિજન્સ બ્યુરો. હવે એ શું હતી કે ઇન્ડિયા પૂરતી લિમિટેડ હતી. બહારના દેશોમાં ઇન્ટેલિજન્સ મેળવવા માટે આપણે બહુ બીજા દેશો ઉપર ડિપેન્ડન્ટ હતા. તો એમણે સ્થાપના કરી RNAWની અને સૌથી પહેલાં ચીફ બનાવ્યા RN કાઉ, રામેશ્વરનાથ કાઉ, અને ખૂબ જોરદાર માણસ કે જે પહેલેથી જવાહરલાલ નહેરુની સાથે હતા અને પછી ઇન્દિરા ગાંધીની સાથે પણ. એટલે એમનું કામકાજ ખૂબ સારું અને એમણે આખું જે કહી શકાય ને કે RNAWના પાયામાં સૌથી કોઈ પહેલા વ્યક્તિ હોય તો એ હતા રામેશ્વરનાથ કાઉ. એક ઇન્ટેલિજન્સ બ્યુરોના બધી એવી સંસ્થાઓ છે કે એની અચીવમેન્ટ હોય ને તો કોઈ દિવસ બહાર ન આવે, એના ફેલિયર હોય ને જ આપણને ખબર પડે. ધારો કે ફોર એક્ઝામ્પલ ક્યારેક સિક્યુરિટી ગ્લીચ આવે, સિક્યુરિટીમાં ક્યારેક ખામી આવે તો ત્યારે બહાર આવે કે આ લોકોનું કંઈક ટૂંકમાં મિસમેનેજમેન્ટ થયું. અચીવમેન્ટ કોઈ દિવસ એ લોકો બહાર જ પાડી જ ન શકે, કારણ કે એ બહાર પડે તો પૂરું થઈ ગયું. એટલે એટલા માટે આ લોકોનું કામ ખૂબ અઘરું હોય કે એ લોકોની અચીવમેન્ટ પણ આપણે સાંભળી ન શકીએ. ડન. અને આ તો ગવર્મેન્ટ ડિક્લેર કરે છે આમના ચીફ ને બધું. હકીકતમાં ચાઇના એવું દેશ છે કે જેણે ઇન્ટેલિજન્સ એજન્સી છે ને એવું જ એક્સેપ્ટ નથી કર્યું. એની એજન્સીનું નામ શું છે ને એ જ કોઈને નથી ખબર. એજન્સી છે કે નહીં એ નથી ખબર. બાકી બધા અમેરિકામાં તમે સાંભળતા હોય CIA છે, ઇઝરાયલમાં મોસાદ છે, તો આ બધું ચાલતું હોય. પણ હવે આપણે પણ ડિક્લેર કરીએ છીએ આવું ઓફિશિયલી, પણ એ ક્યાં રહેતા હોય શું કરતા હોય પાછી કોઈ ન ખબર, ખાલી નામ આપી દીધું હોય. તો ઘણી વખત ફોટોસ પણ, કારણ કે શું છે કે જે પરાગ જૈન છે એ IPS 1989 બેચના IPS ઓફિસર છે, એટલે કદાચ કોઈ ભવિષ્યમાં આમાંથી IPS થાવ તો RNAWના ચીફ બનવાનો પણ તમને મોકો મળી શકે જો તમારું કામ એવું હોય તો. ડન. ચલો એ પછી નવી PDFમાં આવજો, 43 નંબર ઉપર આવજો. એમાં એક રિવિઝન ઓફ બિહાર ઇલેક્ટોરલ રૂલ્સ એવું આપેલું છે. હવે છે ને ઇન્ટેન્સિવ રિવિઝન. હવે રિવિઝન એટલે શું કે જે આપણી મતદાર યાદી હોય, મતદાર સૂચિ, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ECI, હવે એની પાસે રાઇટ છે કે અમુક સમયે દર વખતે ઇલેક્શન પછી એ લોકો જે યાદી છે એમાં સુધારા વધારા કરતા હોય. એના 4 અલગ અલગ પ્રકાર છે. એક હોય ઇન્ટેન્સિવ રિવિઝન અને બીજું હોય સમરાઇઝ રિવિઝન. સમરાઇઝ એટલે શું, દર વર્ષે કોઈ નવા વોટર એડ થાય, 18 વર્ષ પૂરા થાય તો નવા એડ થતા હોય તો એને મૂકી દેતા હોય, અથવા તો કોઈનું ડેથ થઈ ગયું હોય જે એક્ઝિસ્ટિંગ વોટર હોય તો એને લિસ્ટમાંથી કાઢી નાખતા હોય. તો આ દર વખતે થતું હોય. ઇન્ટેન્સિવ રિવિઝન એટલે શું થાય, આખું લિસ્ટ નવું બને. ઓલામાં શું થાય કે નવું એડ થતું હોય, જૂનું નીકળતું હોય. આમાં આખું નવું બને. હવે તકલીફ એ છે કે આ કેન્દ્ર સરકારે છે ને થોડોક આમ સાઈડમાંથી ગોલ માર્યો છે, કોઈને ખબર ન પડે ને, અને એનું ક્યાંય નામે ન આવે એવી રીતે. હવે ગવર્મેન્ટને કરવું છે NRC ને બધું, પણ એમાં હવે એને જોયા કે આવા બધા આંદોલન ને બધું થાય છે, તો એક કામ કરો કે ઓફિશિયલી જે થાય છે ને એ જ કરો. હવે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પાસે ઓથોરિટી છે અને પાસ્ટમાં દર વખતે કરેલું છે. 1956, 57, 58 ઘણા બધા વર્ષોમાં, વર્ષ 2004માં છેલ્લે ઇન્ટેન્સિવ રિવિઝન થયું હતું. અને ભારતના બંધારણમાં પ્રોવિઝન છે કે કમિશન ઓફ ઇન્ડિયા પાસે ઇન્ટેન્સિવ રિવિઝન કરવાનો અધિકાર છે અને પાસ્ટમાં ઘણી વખત કરેલું છે.
હવે ઇન્ટેન્સિવ રિવિઝન એટલે થાય શું, આખી નવી મતદાર યાદી બને. અને જ્યારે નવી મતદાર યાદી બનાવે ને ત્યારે નવા નવા પ્રૂફ માગે. ટૂંકમાં જે લોકો અમુક સમય પછી એડ થયા હોય તો એને એના પોતાના પ્રૂફ દેવાના, અમુક લોકોએ પેરેન્ટ્સના બેયના પ્રૂફ દેવાના. જો એ નથી દઈ શકતા તો એમનું મતદાર યાદીમાં નવી યાદીમાં નામ ઉમેરી ન શકાય. કારણ કે તકલીફ શું છે, જે ઇલીગલ જે ઇમિગ્રન્ટ્સ આવે છે, ઇમિગ્રન્ટ્સ તો ન કહી શકાય, ટૂંકમાં જે ઘૂસણખોરો આવે છે આપણા દેશમાં, એ લોકો આવે છે અને પછી એને પોલિટિકલ પાર્ટી સપોર્ટ કરે વોટ માટે. એને ઇલેક્શન ઓલા ટૂંકમાં આધાર કાર્ડ ને બધું બનાવડાવી દે, વોટર આઈડી કાર્ડ ને બધું. તો શું થાય, એ બધા વોટર્સ થઈ ગયા, નહીં તો પછી એને જ વોટ આપવાના છે જેણે એનું સેટલમેન્ટ કરાવ્યું હોય. તો હવે એ લોકોને વોટનો જ રાઈટ ન રહી તો શાંતિ ને, તો પછી તો કાંઈ છે જ નહીં બિચારા પાસે હાથમાં. તો એટલા માટે ગવર્મેન્ટે છે ને આમ બહુ વ્યવસ્થિત સ્ટેપ, આમ કહેવાય ને કે ડિપ્લોમેટિક વેથી, સાવ શાંતિથી ટાઢા પાણીએ ખસ કાઢવાની ટ્રાય કરી છે. અને જે ઓલરેડી થાય છે ઘણી વખત, એટલે એમાં કોઈ ઘણા બધા વિપક્ષ, એને તો ખબર પડે ને કે આ ગવર્મેન્ટનું સ્ટેપ છે, એટલે એમાં ગવર્મેન્ટે કંઈ ડિક્લેર જ નથી કર્યું. કારણ કે ઇલેક્શન ઓફ કમિશન ઓફ ઇન્ડિયા એ ઓથોરિટી છે જે આ બધું કરી શકે, અને એને ડિક્લેર કર્યું કે અમે હવે ઇન્ટેન્સિવ રિવિઝન કરશું. અને એની શરૂઆત કરી બિહારથી. હવે જ્યાં જ્યાં ઇલેક્શન લોકસભા અથવા તો રાજ્ય આપણે વિધાનસભાની ઇલેક્શન થશે ને, ત્યાં બધી જગ્યાએ નવી યાદી બનશે. એટલે વેસ્ટ બેંગાલને એ બધા અત્યારથી પેટમાં દુખવા માંડ્યું, હવે આના પછી તો વારો અમારો જ છે, અને ત્યાંથી જ આ બધું થાય છે. તો એણે કીધું કે આ બધું લોકશાહી ઉપર આમ છે ને તેમ છે ને, બી કંઈમાં ખાવાનું નથી, કારણ કે આ કંઈ નવી વસ્તુ નથી કે જે પહેલી વાર થતી હોય. અને સેન્ટ્રલ ગવર્મેન્ટ કીધું અમારામાં કંઈ હાથ જ નથી, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા સ્વતંત્ર સંસ્થા છે અને જેમ કરવું એમ કરી શકે, અમે એમાં અમારો કોઈ હોલ્ડ જ નથી, એમ કરીને એને હાથ છૂટા કરી નાખ્યા. એટલે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ઇન્ટેન્સિવ રિવિઝન થવું ખૂબ જરૂરી છે. તો આપણને ખબર પડી શકે કે ભારતમાં કેટલા લોકો ઇલીગલી રહી છે અને જેની પાસે પ્રૂફ નથી. અને એમાં ઘણા બધા જે પ્રૂફ છે એનું લિસ્ટ આપેલું છે કે એટલા વેલિડ થશે, એટલા વેલિડ નહીં ગણાય. હવે નવી પીડીએફમાં આવજો. એક સેન્ટ્રલ ગવર્મેન્ટનો રિપોર્ટ છે, મેનેજમેન્ટ ઇફેક્ટિવનેસ ઇવેલ્યુએશન. એમાં કેરેલા ટોપ ઉપર આવ્યું છે, ટૂંકમાં પહેલા નંબરે. હવે આ રિપોર્ટ શેના માટેનો છે, તો ભારતમાં જેટલા પણ નેશનલ પાર્ક્સ હોય, એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન અથવા તો વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીઝ એટલે કે અભયારણ્યો, આનું મેનેજમેન્ટ કયા સ્ટેટ કેટલું સારી રીતે કરે છે ને એના ઉપર આખો રિપોર્ટ હોય છે. અને એના બેઝ ઉપર રેન્કિંગ આપવામાં આવે છે. એટલે કે પર્યાવરણ સુરક્ષા માટે, જંગલોની જાળવણી માટે, જૈવ વિવિધતા માટે એ લોકો કેટલું કામ, કયું સ્ટેટ કેટલું કામ કરે છે ને એના ઉપરનો આખો રિપોર્ટ હોય છે. તો MEE જે રિપોર્ટ હોય છે, તો MEE જે રિપોર્ટ હોય છે રેન્કિંગ, એમાં કેરેલા ટોપ ઉપર આવ્યું છે. તો કદાચ પૂછાઈ શકે કે આ રેન્કિંગ કોણ આપે છે, તો એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી બટ ઓબ્વિયસલી આપશે, કારણ કે પર્યાવરણને લગતું છે. અને એમાં કયા સ્ટેટનો પહેલો રેન્ક આવ્યો હતો અથવા તો શેના માટેનું છે, તો રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે નેશનલ પાર્ક્સ અને વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીઝ એટલે કે અભયારણ્યો, આ બંનેની જાળવણી માટેનું છે. એ પછી એક કરિયાચલ્લી કરીને એક આઇલેન્ડ છે જે તમિલનાડુમાં છે. હવે એ ગલ્ફ ઓફ મન્નાર, એને મન્નારના અખાતમાં આવેલો છે, ટૂંકમાં તમિલનાડુથી પણ આગળ. હવે આ ખાલી મૂક્યું છે એના માટે કે તમને થોડોક ખ્યાલ આવે કે પર્યાવરણને લગતું અગેન તમારે ક્યાંક કોડ કરવું હોય ને તો કેટલું ઇમ્પોર્ટન્ટ છે. હવે આ એક આઇલેન્ડ છે, આઇલેન્ડ એટલે ટાપુ. હવે એ ટાપુ છે ને કોરલ રીફનો બનેલો છે, એટલે કે પરવાળા. પરવાળા એ જીવ હોય. આની ઉપર GPSC 10 માર્કનો ક્વેશ્ચન પૂછ્યો હતો 3-4 વર્ષ પહેલાં, અને સરે સોલ્યુશન પણ મૂક્યું છે. અને પરવાળા આપણે પણ જ્યારે જિયોગ્રાફી ભણીએ ત્યારે ભણશું. હવે કોરલ રીફનો આખો બનેલો છે. હવે ક્લાઇમેટ ચેન્જ કેટલું નુકસાનકારક છે ને, અથવા તો કેટલું ડિટેલમાં કહી શકે કે આપણને એની ખબર જ નથી હોતી, એનો એક ખાલી આમાં નંબર્સ આપ્યા છે કે લગભગ 1970ના દશકામાં આ જે ટાપુ હતો, આ એરિયા હતો લગભગ 21 હેક્ટરનો, અને અત્યારે હવે એ ખાલી 3 હેક્ટરનો રહ્યો છે. મતલબ બાકીનો બધો એરિયા છે એ પાણીમાં જતો રહ્યો છે. એટલે હવે આને બચાવવા માટેનો ઇનિશિયેટિવ લીધો છે. અગેન જો આ કંઈ પૂછાય એવી વસ્તુ નથી, પણ તમને ખાલી થોડો ખ્યાલ આવે અથવા તો ક્યાંક અગેન કોટ કરવું હોય તો તમે કરી શકો કે ક્લાઇમેટ ચેન્જ કેવડી મોટી સમસ્યા છે અને કોસ્ટલ એરિયા જે છે એને કેવડું મોટું નુકસાન થશે. હવે પરવાળા ઓલરેડી ભારતમાં 3-4 જગ્યાએ માંડ જોવા મળે છે. એક ત્યાં મન્નારના અખાતમાંની બાજુ, અંદામાન નિકોબાર અને સૌરાષ્ટ્રમાં. તો એટલા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એ પણ જીવ છે ને, ઇકોલોજી જે મરીન ઇકોસિસ્ટમ છે એના માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો એટલા બધા પરવાળા જો કહી શકે કે નાશ પામે તો ખૂબ એક તકલીફવાળું છે. પણ હવે આપણે એ તકલીફમાં એન્ટર થઈ ગયા છીએ ડેડ એન્ડમાં. હવે આપણી એક્સિલરેશન ઉપર ડિપેન્ડ કરે કે આપણે સ્પીડ વધારીએ છીએ ઘટાડીએ છીએ, પણ અત્યારે કંઈ જોતા સ્પીડ ઘટાડીએ એવું લાગતું નથી. એ પછી યસ 6 નંબર ઉપર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, જેની હમણાં આપણે વાત કરી કે ટોટલ 17 ગોલ્સ છે. એના માટે નેશનલ ઇન્ડિકેટર ફ્રેમવર્ક બનાવેલું છે અને એનો રિપોર્ટ આવ્યો હતો કે કેટલા જે સ્ટેટ્સ છે એમાં કામકાજ કેટલું થયું છે. એટલે એના માટેનો આખો એક રિપોર્ટ છે. ટૂંકમાં ગવર્મેન્ટ ઇન્ટરનલી પણ જો આપણે ચર્ચા કરી હતી કે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે એ ઇન્ટરનેશનલી મેજર થાય છે અને એમાં અલગ અલગ કન્ટ્રીઝને રેન્કિંગ આપે છે. તો એવી જ રીતે ભારતમાં પણ કયા સ્ટેટનું કામકાજ જે આ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એ અચીવ કરવામાં કેટલું સારું છે એના માટે પણ અલગ અલગ રેન્કિંગ અપાતા હોય છે. અને એમાં જેટલા 17 ગોલ્સ છે
એમાં કયા ગોલ્સમાં ભારતે સારું કામ કર્યું છે અને કયા ગોલ્સમાં હજી કામ કરવાની જરૂર છે એનો આખો રિપોર્ટ આપેલો છે. પણ ખાસ કારણ કે એમાં આગીન ફેક્ટ્સ જ આપેલા છે કે આમાં 10% હતું, 15% થયું છે, એટલે ઇમ્પોર્ટન્ટ નથી, પણ ખાલી એક ખબર હોવી જોઈએ કે આવો રિપોર્ટ એ સેન્ટ્રલ ગવર્મેન્ટ બહાર પાડે છે. પછી 7 નંબર ઉપર ક્વાડ એક સંગઠન છે અને એમાં ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા આ ચાર દેશો છે. ક્વાડ ઓફિશિયલી બનેલું છે ટૂંકમાં ઇન્ડો પેસિફિક જે દરિયાઈ સમૂહ છે, દરિયાઈ ક્ષેત્ર છે, એના કહેવાય ને કે એની સુરક્ષા ને એ બધા માટે આ ઓફિશિયલ છે. અનઓફિશિયલી ચાઇનાને કહેવાય કે એને થોડુંક કાઉન્ટર કરવા માટેનું આખું સંગઠન છે ક્વાડ. હવે ક્વાડ છે એની સી શિપ ઓબ્ઝર્વેશન મિશન એક શરૂ કરેલું છે અને એમાં જે ચારેય દેશો છે એના કોસ્ટગાર્ડ્સ, જો ભારતમાં જેમ નેવી છે એ દરિયાઈ સુરક્ષા માટે છે, તો જેમ આપણે કેમ પેરામિલિટરી ફોર્સ હોય કે જે CRPF, BSF આ બધા છે, એવી જ રીતે નેવી માટેની જે કહી શકે પેરામિલિટરી ફોર્સ છે એ છે કોસ્ટગાર્ડ. તો કોસ્ટગાર્ડ છે એ ચારે દેશની કોસ્ટગાર્ડ ભેગા મળીને આમાં આખું ભાગ લેશે. તો જેવી રીતે અલગ અલગ જે મિલિટરી એક્સરસાઇઝ હોય છે એના જેવી જ આ એક્સરસાઇઝ જેવું છે, પણ આમાં પાર્ટિસિપેટ કરશે બધા દેશોની કોસ્ટગાર્ડ્સ. તો આ ચારેય દેશ છે જે ક્વાડના મેમ્બર્સ છે, USA, ભારત, અમેરિકા અને જાપાન, ઓસ્ટ્રેલિયા, યસ. તો આ ચાર જે છે જાપાન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને ભારત, તો આ ચારેય દેશ છે એના કોસ્ટગાર્ડના જે સમૂહ છે ટૂંકમાં એમાંથી ઘણા બધા ઓફિસર્સ છે એ ભાગ લે છે. અને ખાસ કરીને આ વખતે નોમિનેશન ટૂંકમાં એક રાખ્યું છે કે એમાં ખાસ કરીને મોટાભાગે મહિલાઓ ભાગ લેશે. તો કોસ્ટગાર્ડમાં જેટલી પણ મહિલાઓ કામ કરે છે એનું પાર્ટિસિપેશન કમ્પેરેટિવલી આ વખતે વધારે છે. પછી 8 નંબર ઉપર ઇન્ટરનેશનલ રિલેશન માટેનું છે. એનો ક્વેશ્ચન આની પહેલાં 2-3 વખત પહેલાં પૂછાણો હતો કે વર્તમાનના જે દલાઈ લામા છે એનું મૂળ નામ શું છે. તો દલાઈ લામા હવે નવા સિલેક્ટ કરવાના છે હવે, કારણ કે એમની જે એજ છે એ 90 વર્ષ, હમણાં એમનો 90મો જન્મદિવસ ઉજવવાનો. તો હવે એવું વાત ચાલે છે કે જે નવા દલાઈ લામા છે એ સિલેક્ટ કરવા, તો એના માટેની અમુક પ્રથા હોય છે, ટ્રેડિશન હોય છે. પણ ચાઇનાએ ઓલરેડી એની સાઈડથી નવા દલાઈ લામા મૂકી દીધા છે, કારણ કે ચાઇનાએ તિબેટ ઉપર કહી શકે કબજો કરી લીધો છે ઇલીગલ, એટલે ઘણા વર્ષો પહેલાં. તો એનું તમને સર ઇન ડિટેલ સમજાવશે ભારત તિબેટના રિલેશનમાં. તો એમનું મૂળ નામ જે છે તેન્ઝિંગ ગ્યાસ્તો એમનું મૂળ નામ છે. દલાઈ લામા છે ને એ પોઝિશનનું નામ છે. જેમ કેમ ઓલું ઇન્દ્ર જે છે એ પોઝિશનનું નામ છે, એ કોઈ માણસનું નામ નથી. સ્વર્ગના જે રાજા હોય એના માટેની પોઝિશન છે ઇન્દ્ર. તો અહીંયા પણ જે દલાઈ લામા છે એ પોઝિશન છે. ડન. એ પછી 9 નંબર ઉપર સંથાલ. હવે સંથાલ છે ને એક વિદ્રોહ થયેલો હતો અંગ્રેજોની સામે, જે 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ હતો, પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ, એની પહેલાં 2 વર્ષ પહેલાં 1855માં સંથાલ એક ટ્રાઇબ છે, એટલે કે જનજાતિ છે, જે મુખ્યત્વે બિહાર, ઓડિશા, ઝારખંડ અને આ બધા એરિયાઝમાં ખાસ કરીને જોવા મળે છે, બંગાળમાં. હવે એ લોકોએ બ્રિટિશર્સની સામે કહી શકીએ કે એક બળવો ખૂબ મોટા પાયે કર્યો હતો, કારણ કે એ લોકોની જમીનો બ્રિટિશર્સે લઈ લીધી હતી, ટ્રાઇબલ લોકોની. એટલા માટે એ લોકોએ આખો વિદ્રોહ કરેલો હતો અને એની 117મી કહી શકે એક વર્ષગાંઠ હતી, 170 વર્ષ પૂરા થયા હતા. તો એના માટે એ લોકો દર વર્ષે સેલિબ્રેશન કરે છે. હવે જે સંથાલ કમ્યુનિટી છે એમાંથી જે ભારતના અત્યારના પ્રેસિડેન્ટ છે દ્રૌપદી મુર્મુ, એ પણ સંથાલ કમ્યુનિટીના છે. હમણાં એને એક બહુ મસ્ત એમનો વિડીયો વાયરલ થયો હતો કે જનજાતિ લોકો પ્રકૃતિનું કેટલું સન્માન કરે છે ને એના માટેનું બહુ 2-3 મિનિટની નાની ક્લિપ હતી, તમારે મળી જશે. કે એના જે ફાધર હતા તો એ લાકડા કાપીને લઈ આવતા ને, કારણ કે ત્યાં કંઈ ગેસ ને એવું બધું તો સિલિન્ડર કે ગેસ લાઈન એવું કંઈ હોય જ નહીં, એટલે લાકડા ઉપર જ આધારિત હોય મોટાભાગે ખાવાનું બનાવવા માટે, જમવાનું બનાવવા માટે. તો એ લાકડાને જ્યારે સળગાવે ને ચિતા માટે, ટૂંકમાં જમવાનું બનાવવા માટે, ત્યારે એને પગે લાગે. તો એ જ્યારે નાના હતા એટલે એને પોતે ડિસ્ક્રિપ્શન આપ્યું છે. મેં પૂછ્યું કે આવું કેમ લાકડાને શું પગે લાગવાનું હોય, તો એને કીધું કે આ પ્રકૃતિ છે ને એ આપણી માં છે અને આપણે એનો ઉપયોગ કરીએ છીએ ને તો આપણે એને પગે લાગીને આપણે એની માફી માંગીએ છીએ. અમારી ફરજિયાત ઉપયોગ કરવો પડે એમ છે ને તમારો, એટલા માટે એને કરીએ છીએ. એ પછી જ્યારે ખેતી કરે લોકો, ત્યારે ખેતી કરે ને ત્યારે કારણ કે પાવડો ને કોદાળીને બધું મારવું પડે જમીનમાં, તો એ મારતા પહેલાં પણ ધરતી માતાને પગે લાગે કે ભાઈ અમારે અમારી જરૂરિયાત ફૂલફિલ કરવા માટે તમને તમારી પર આવા ઘા મારવા પડે છે. તો ખૂબ સારું એક એમનું ઇન્ટરવ્યૂ હતું, ટૂંકમાં એક વિડીયો એમને એક સ્પીચ આપેલી હતી. તો એ લોકો કેટલું પ્રકૃતિને સારી રીતે સમજે છે, સાચવે છે, એ સમજવાની જરૂર છે, કારણ કે આપણે પ્રકૃતિને કંઈ મોટા ભાગે લેવા દેવા ન હોય, આપણે તો જેટલું કન્ઝ્યુમ કરવાનું હોય વધારે એના ઉપર ભાર હોય. એટલે આ લોકોનો જે રિબેલ અથવા તો કહી શકે વિદ્રોહ હતો એ ખૂબ ઇમ્પોર્ટન્ટ હતો. એટલે સ્વાતંત્ર્ય સંગ્રામના કદાચ કલ્ચરમાં અથવા તો હિસ્ટ્રીના પાર્ટ રૂપે કદાચ પૂછાઈ જાય ક્યાંક. તો સંથાલ કમ્યુનિટી અત્યારે મોટાભાગે જે રાજ્યોમાં જોવા મળે છે એ છે ઝારખંડ, બિહાર, ઓડિશા અને વેસ્ટ બેંગાલ. અને મુખ્યત્વે એ કમ્યુનિટી હતી, ટૂંકમાં જે ટ્રાઇબલ કમ્યુનિટી હતી એ વેસ્ટ બેંગાલની હતી. પછી અલગ અલગ એરિયાઝમાં એ લોકો શિફ્ટ થયા છે. એ પછી 12 નંબર ઉપર INS ઉદયગીરી. INS ઉદયગીરી છે એ એક ફ્રિગેટ છે. આની પહેલાંના લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે INS તમાલ કરીને એક ફ્રિગેટ હતું કે જે ભારતની જે નેવી છે એમાં ઓફિશિયલી કહી શકે કે એનો પાર્ટ બન્યું અને હવે એને ઓફિશિયલી કમિશન કર્યું છે.
હવે આજે આઈએનએસ ઉદયગીરી છે, એક ગવર્મેન્ટનો પ્રોજેક્ટ હતો, પ્રોજેક્ટ 17A. આને પણ આપણે ઇન ડિટેલ ડિફેન્સ જ્યારે ભણીએ છીએ ત્યારે ડિસ્કસ કરીએ છીએ. પ્રોજેક્ટ 17A અંતર્ગત ટોટલ 7 ફ્રિગેટ બનાવવાના છે અને એમાંથી આ બીજું ફ્રિગેટ છે એ કમિશન થયું છે. આની પહેલું ફ્રિગેટ હતું એ હતું નીલગિરી. હવે નીલગિરી ફ્રિગેટ હતું એ લગભગ જાન્યુઆરીમાં નેવીને મળી ગયું હતું અને આ બીજું છે એ છે ઉદયગીરી. બધા પર્વત ઉપરથી નામ આપેલા છે. તો સાથે જે ફ્રિગેટ છે એવું અનુમાન છે કે 2026 સુધીમાં ભારતીય નેવીમાં કહી શકે કમિશન થઈ જશે. બે અલગ અલગ સંસ્થા બનાવે છે. આને જે ડેવલપ કર્યું છે ઉદયગીરીને એને કર્યું છે મઝગાંવ ડોક્સ લિમિટેડ, કે જે મુંબઈમાં એનું હેડક્વાર્ટર આવેલું છે, મઝગાંવ ડોક્સ લિમિટેડ. અને બીજી છે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ લિમિટેડ, જે કોલકાતાની કંપની છે, ટૂંકમાં એનું હેડક્વાર્ટર કોલકાતામાં છે. તો એ બીજા 3 ફ્રિગેટ બનાવે છે. તો અલગ અલગ ડિવાઈડ કરેલા છે 3+4, કે એક કંપની છે એ 4 બનાવશે, બીજી કંપની છે એ 3 બનાવશે અને બંને સાથે મળીને ટોટલ 7 ફ્રિગેટ છે એ બનાવવાની છે. અને આની ડિટેલમાં આપણે ચર્ચા કરીએ છીએ 17A, એટલે કદાચ તમે ઇન્ફોર્મેશન ન લખી શકો તો વાંધો નહીં. હવે લાસ્ટ વીકમાં જે આઈએનએસ તમાલની વાત કરી હતી, હવે એ તમાલ હતું ને એ ભારતે છેલ્લું એવું ફ્રિગેટ હતું કે જે વિદેશમાં બનાવ્યું હતું. હવેના જેટલા પણ આપણે નેવીના કોઈ પણ વસ્તુ ઇક્વિપમેન્ટ બનાવશું અથવા તો કોઈ પણ મશીનરીઝ કે કંઈ પણ, એ બધું ભારતમાં બનશે. તો તમાલ એવું છેલ્લું ફ્રિગેટ હતું જે રશિયામાં બન્યું ને ભારતમાં આવ્યું. હવેના બધા અહીંયા જ બને છે અને આ જે બનાવ્યું છે ઉદયગીરી અને નીલગિરી, આ પણ લગભગ 75% ઇન્ડિજિનિયસ હશે. એટલે આમાં જે કંઈ પણ સ્પેર પાર્ટ્સ કે કંઈ પણ યુઝ થયું હોય ને એ લગભગ 75% મેડ ઇન ઇન્ડિયા હશે. તો શું થાય કે આપણે જે ગવર્મેન્ટનો ઇનિશિયેટિવ છે આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા, આ બધા ઇનિશિયેટિવને ફૂલફિલ કરવા માટેનો આ એક રસ્તો છે. અને આ બધા સ્ટેલ્થ ફ્રિગેટ છે. સ્ટેલ્થ ફ્રિગેટ એટલે જેને સોનાર છે એ પકડી ન શકે, જેમ હવામાં રડાર કામ કરતું એવી રીતે દરિયામાં સોનાર કામ કરતું હોય. તો આ બધાની પણ આપણે ડિટેલ ચર્ચા કરશું જ્યારે સાયન્સ એન્ડ ટેક ભણશું ત્યારે. એ પછી 14 નંબર ઉપર આસિયાન ઇન્ડિયા ક્રૂઝ ડાયલોગ. હવે આસિયાન છે ને એ અગેન એક સંગઠન છે જેના વિશે પણ સર ઇન ડિટેલ તમને ભણાવશે ઇન્ટરનેશનલ રિલેશનમાં. એનું ફૂલ ફોર્મ છે એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટર્ન એશિયન નેશન્સ અને આમાં ટોટલ 10 દેશો છે કે જેનો ભાગ છે. એટલે કે દક્ષિણ પૂર્વ જે એશિયા છે એના અમુક દેશો છે. એમાં મુખ્ય દેશોમાં બ્રુનેઈ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા બધા દેશો છે. 10 દેશો છે ટોટલ. અને આ બધા દેશો છે એની સાથે આપણી એક સમિટ થયેલી છે, મીટિંગ થયેલી છે. હવે મીટિંગ છે એ ચેન્નાઈમાં થયેલી હતી, ટૂંકમાં થયેલી હતી. અને ત્યાં એક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ચેન્નાઈની બાજુમાં અને એનું નામ છે મમલ્લાપુરમ. તો મમલ્લાપુરમ કરીને એક વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, ત્યાં મીટિંગ થઈ હતી. હવે આનો ઉદ્દેશ શું હતો? તો આની પહેલાં કદાચ તમને યાદ હોય તો આપણે સાગરમાલા પ્રોજેક્ટ ને એ બધાની ચર્ચા કરી છે, અથવા તો સાગર ઇનિશિયેટિવ, મહાસાગર ઇનિશિયેટિવ, આ બધાની. હવે આ જેટલા પણ શું થયું ભાઈ, વોલ્યુમ ધીમું રાખો ને જરાક. ચલો, તો સાગર અથવા તો મહાસાગર ઇનિશિયેટિવ છે એના અંતર્ગત જે આસિયાનના દેશો છે અને ભારત એ બંને વચ્ચે કોઓપરેશન આવે એના માટેની વાત છે. ટૂંકમાં શું છે કે આ બધા દેશો એવા છે કે જે ચાઇનાની આજુબાજુ છે અને ચાઇનાથી બધા ત્રાસેલા છે. એટલે એના માટે પણ ભારતની ખાસ જરૂર છે અને ભારત પણ એક એ લોકો સાથે વધારે સહયોગ બનાવવાની વાત કરે છે. કારણ કે મોટાભાગના એ બધા દેશો છે એમાંથી ઘણા બધા દેશોના ટાપુ ઉપર જે પ્રાચીન ભારત છે અથવા તો મધ્યકાલીનમાં પ્રોપર નહીં પણ પ્રાચીન ભારતમાં જ ખાસ કરીને ભારતના દક્ષિણના ઘણા રાજાઓ હતા, એમણે રાજ્ય કરેલું હતું. ટૂંકમાં એના કંટ્રોલમાં હતા એ ઘણા બધા આઇલેન્ડ્સ. તો સાંસ્કૃતિક રીતે ઇન્ડોનેશિયાના બધા દેશો એવા છે કે જે રામલીલાને બધું ઘણા વર્ષોથી હજી ચાલે છે. તો એના કારણે શું છે કે આપણી સાથે એનું એક કલ્ચરલ બોન્ડિંગ સારું છે. એના કારણે આ બધા દેશો સાથે ભારત જેટલું સારું કામ કરે અથવા તો જેટલું જાજુ ટ્યુનિંગ વધારે એની આપણને ઇન્ટરનેશનલ જે કહી શકીએ કે ઇન્ટરનેશનલ અથવા તો ડિપ્લોમેસી છે એની આપણને ઘણી સારી ઇફેક્ટ મળી શકે એમ છે અથવા તેની ઘણી સારી આપણને ફાયદો મળી શકે એમ છે. એટલે એના માટે એક સમિટ થયેલી હતી અને એના માટે ભારતનું એક મિશન છે મેરીટાઈમ ઇન્ડિયા વિઝન 2030. 2030 માટેનું મેરીટાઈમ ઇન્ડિયાનું વિઝન છે કે 2030 સુધીમાં ભારત નેવી અથવા તો જે દરિયાઈ સુરક્ષા છે એમાં ભારતને શું અચીવ કરવું છે અને એ અચીવ કરવા માટે ટૂંકમાં સાથે આસિયાન દેશો છે એ આપણી સાથે રહેશે. ટૂંકમાં આસિયાન દેશો એવા બધાની ઇકોનોમી ખૂબ નાની છે એટલે ઉલટાનું હશે એવું કે આપણે એને મદદ કરશું. તો નેવીમાં ટૂંકમાં જે ઈસ્ટર્ન કોસ્ટ છે, ટૂંકમાં બે ઓફ બેંગાલ છે અથવા તો હિન્દ મહાસાગર, આ બધામાં એકબીજા સાથે કોઓપરેશન વધે એ આ સમિટનો ઉદ્દેશ હતો. તો સ્થળ કદાચ પૂછાઈ શકે ને કયા દેશ સાથે સમિટ થઈ રહી અથવા તો કયા સંગઠન સાથે હતી એ પૂછાઈ શકે. ખાસ કરીને એવા પણ ક્વેશ્ચન્સ બેઝિક ઘણીવાર હોય છે કે આસિયાન અથવા તો બ્રિક્સ છે આ બધામાં કેટલા દેશો છે, મેમ્બર કન્ટ્રીઝ કેટલા છે, તો આમાં 10 છે. ડન. તો એવા ક્વેશ્ચન્સ પણ ઘણી વખત બેઝિક હોય છે. પછી 16 નંબર ઉપર છેલ્લું એક સમિટ મળેલી હતી, ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ફોર ફાઇનાન્સિંગ એન્ડ ડેવલપમેન્ટ. અને આની જે સમિટ હતી એ સેવિલ સ્પેનમાં મળેલી હતી. સ્પેનમાં એક સિટી છે સેવિલ, ત્યાં મળેલી હતી. હવે તમે કોઈ પણ દેશો, હમણાં જે આપણે વાત કરતા હતા ને કે ઇન્ટરનેશનલી ડેટ એટલે કે દેવું એ બધા દેશો ઉપર ખૂબ વધારે છે. એટલે ઘણી વખત આવતું હોય કે એક અમેરિકન ઉપર એટલું દેવું છે ને એક ભારતીય ઉપર એટલું દેવું છે. તો બધા દેશો અત્યારે જે ઇકોનોમી છે એ લગભગ આવી રીતે જ ચાલે છે કે જીડીપીના કોઈના 105% દેવું હોય, કોઈને 120% દેવું હોય, કોઈને 50-60% દેવું હોય. તો
તો એની ઉપર એક કન્સર્ન માટેનો રિપોર્ટ હતો કે આ બધા જે દેશો છે એ આમ બેફામ જેટલું પણ અત્યારે લોન લે છે એ પાછા રીપે કરવાના છે. જેમ પાકિસ્તાન છે ફોર એક્ઝામ્પલ, બિચારે 28 વાર IMF પાસેથી લોન લીધી, અંદર વખતે લોન લીધી, જૂના લોનના હપ્તા ચૂકવવા માટે લીધી. ટૂંકમાં એની જે જૂની લોન છે એ કંઈ પૂરી નથી થઈ. એ જે એક જૂની લોન હોય ને એના ઇન્સ્ટોલમેન્ટ્સ, એનું વ્યાજ દેવા માટે, પૂરી રકમ એની વ્યાજ દેવા માટેની નવી લોન હોય. તો એવી રીતે ઇકોનોમિક જે સિચ્યુએશન છે એ આખા વર્લ્ડનું એના માટેનો કન્સર્નની આખી સમિટ હોય છે. તો એ આખી આમાં મળેલી હતી. તો અહીંયા સુધી રાખીએ આ વખતનું. તો વિડીયોને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો કોમેન્ટ સેક્શનમાં. વિડીયોને લાઇક જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં, અને વિડીયોને આપણા મિત્રો સુધી જરૂરથી શેર કરજો. ધન્યવાદ.